થોડું ઘણું યાદ હશે ફરીથી ટોપિકના નામ યાદ કરાવી દઉં છું કે છેલ્લા 2 લેક્ચરમાં છે ને ડિસ્કશન કર્યું તો કે ભાઈ એક લેક્ચરમાં આપણે રેન અને અમ્બ્રેલાવાળા પ્રોબ્લેમ સોલ્વ કર્યા કે વરસાદથી ભીંજાવું ના હોય તો છોકરી કેટલાના એંગલે રાખવી પડે મસ્ત રીતે ટોપિક કવર કરી દીધો. ત્યારબાદ મને પછીના લેક્ચરમાં રિવરબોર્ડ પ્રોબ્લેમ, ટૂંકા સમયમાં નદી ઓળંગવા શું કરવું જોઈએ, ટૂંકા માર્ગે નદી ઓળંગવા માટે શું કરવું જોઈએ, કેટલી લિફ્ટ થાય, આ બધી વસ્તુનું ડિસ્કશન કરી લીધું. આજે હવે જે ટોપિક શીખવાનો છે એ તમારા માટે જેડબલ્યુ હોય કે નીટ બંનેમાંથી કોઈ પણ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ટોપિક અને એનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ એટલે કે પ્રોજેક્ટર મોશન. તો પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કોને પહેલા થોડું પણ આઈડિયા આપી દો પછી ડિટેલમાં એના પર જઈએ. અને આ લેક્ચર આ ટોપિક 2 લેક્ચર સુધી ચાલવાનો છે. એક લેક્ચરમાં આપણે જે કંઈ ટેક્સ્ટબુક રિલેટેડ છે, એનસીઆરટી બેસ્ડ છે ત્યાં સુધી આપણે કવર કરશું અને એના પછીના લેક્ચરમાં સારા જેડબલ્યુ લેવલના એમસીક્યુ સોલ્વ કરશું. કે હવે તો કારણ કે એક્ઝામ પણ તમને ખબર છે એમ્સ છે, નીટ સાથે કમ્બાઈન થઈ ગઈ છે, જીપમેટ છે, એએફએમસી છે, બધી એક્ઝામ એક જ એક્ઝામ છે હવે નીટ. એટલે મે બી થોડું લેવલ એનું વધી શકે. અત્યારે તો મે બી કોવિડના હિસાબે એવું બને કે એકાદું 2 વર્ષ પેપર ઇઝી રહી શકે. તમને ખબર છે નીટ 2020 થોડું રિલેટિવલી ઇઝી હતું. તમને હજુ આઈડિયા નહીં પણ જેમ જેમ તમે ક્વેશ્ચન જોશો એમ તમને ખબર પડશે. મે બી એવું બની શકે નીટ 2021 છે મતલબ 2021 છે એ પણ થોડું પ્રમાણમાં ઇઝી રહી શકે. પરંતુ તમારે તો 21માં આપવાની છે, તમારે તો 22માં આપવાની છે. ત્યાં સુધીમાં તો ઘણી બધી વેક્સિન આવી જશે, બહુ બધું થઈ જશે, બધું માહોલ હતો એવો સેટ થઈ જશે. મે બી એવું બની શકે કે થોડું લેવલ વધી શકે. સમજાય છે? તો આપણે થોડા સારા પ્રોબ્લેમની પણ ડિસ્કશન કરવાના છે. એટલે કે પ્રોજેક્ટાઇલ મોશન આપણે 2 કે 3 લેક્ચર ખીંચવાના છે. પછી એક ટોપિક બાકી રહેશે કે છે નિયમિત વર્તુળાકાર ગતિ. ઓકે, તો પ્રોજેક્ટાઇલ મોશન પહેલા તો કોને કહેવાય? અત્યાર સુધી આપણે જે શીખતા હતા એ કેવું શીખતા હતા ભાઈ? તમે ચેપ્ટર 3 માં તમે જોતા હતા મોશન ઇન સ્ટ્રેટ લાઇન. કાં તો તમે કોઈ પણ પદાર્થને સિરોની દિશામાં બોલને ઉપર ફેંકો અને પાછો એ જ જગ્યા પર લાવો. આપણે આવી રીતે ડ્રો કરતા હતા. ખાલી આપણે ડ્રો કરતા હતા, બાકી પથ્થરની ગતિ આપણે કેવી રીતે કરતા હતા? ઉપર જાય અને પાછો નીચે. આપણે આવી રીતે જ ભણતા હતા. અને આ ગતિને આપણે નામ આપ્યું સિરોલમ ગતિ. વધારે કે સિરોલમ દિશામાં કોઈ પણ પદાર્થને ફેંકવાનો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય વધારે કરીને u/g, total flight time 2u/g, maximum height u²/2g. આવું આપણે યાદ રાખવું હશે. સમજાય છે? અને કોઈ પણ બસ છે એ ઉપર તો જઈ જ ન શકે, એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરી શકે. તો બે તમે ઇન્ડિવિડ્યુઅલ મોશનનો અભ્યાસ કર્યો તો સમક્ષિતિજ અને સિરોલમ. જો હું મને બોર્ડમાં બતાવવાની કોશિશ કરું તો આ નીચેની ધાર છે એ મારી સમક્ષિતિજ કહેવાય, ઉપરની ધાર છે એ સિરોલમ કહેવાય. અને સમક્ષિતિજ અને સિરોલમ બંને ભેગા થાય તો સમતલ બને. બોલો આ કે ના? સમક્ષિતિજ ગતિ અને સિરોલમ ગતિ બંને ભેગા થાય, બંને એક સાથે થતી હોય એવી ગતિને તમે નામ આપતા હતા સમતલમાં ગતિ. આગળ તો પ્રોજેક્ટાઇલ મોશન છે ને એ સમતલમાં ગતિનું ઉદાહરણ છે. તમને ખબર પડી જાય આ ચેપ્ટરમાં હું કેમ શીખીએ તો કે ભાઈ સમતલમાં ગતિ હોય તો જ શીખતા હોય. પ્રોજેક્ટાઇલ મોશન છે એ સમતલમાં થતી ગતિ છે. એક એક્ઝામ્પલ તમને આપણે નાના હતા અને કેચ રમતા હતા. અહીંથી કોઈ વ્યક્તિ છે એ બોલને થ્રો કરે અને અહીંયા કોઈ છોકરો એને પકડે તો બોલની ગતિ કેવી હશે? આવી રીતે હશે. તો આ કે બોલની ગતિ કેવી રીતે? આવી રીતે થશે. તો અહીંયા તમે બોલને માનો કે કોઈ પણ ક્યુ જેટલા રેટથી ફેંકો છો, જે સિરોલમ સમક્ષિતિજ અક્ષ સાથે થીટા ખૂણા બનાવે છે. તો અહીંથી એના 2 ઘટક પાડી શકે. ક્યાં ઘટક પાડી? એક સમક્ષિતિજ દિશાનો ઘટક u cos θ અને સિરોલમ દિશાનો ઘટક u sin θ. આ સદિશ વેક્ટર વાળા કોન્સેપ્ટમાં આપણે ઘટક પડતા શીખી ગયા. તો આ જે ગતિ છે એ સિરોલમ ગતિ છે. તમે જુઓ આ સિરોલમ ગતિ છે અને આ સમક્ષિતિજ ગતિ છે. તો સિરોલમ ગતિ અને સમક્ષિતિજ ગતિ બંને એક સાથે થતી હોય તેવી ગતિનું ઉદાહરણ છે પ્રોજેક્ટાઇલ મોશન. બીજામાં કીધું તમે ફૂટબોલથી લાત મારો ફૂટબોલ તો એ પણ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બીજામાં નહીં છે તો પ્રક્ષિપ્ત ગતિ છે એ એનસીઆરટી લેવલ પર કેવી વસ્તુ આવી છે એ બધી વસ્તુ શીખવાની છે. અને જનરલી આમાં બીજું કંઈ છે નહીં. કઈ વસ્તુ કામની છે તમારા માટે? તમે કોઈ પણ પથ્થરને ફેંકો છો તો એની રેન્જ કેટલી મળે છે? સમક્ષિતિજ દિશામાં એની રેન્જ કેટલી મળે? કેટલો દૂર જઈ શકે છે? એની મેક્સિમમ હાઈટ કેટલી મળી શકે છે? ટોટલ હવામાં કેટલો આવી શકે છે? એટલે ઉડ્ડયન સમય કેટલો છે એનો? સમજાય છે? મહત્તમ હાઈટ ઉપર પહોંચે ત્યારે એનો વેટ કેટલો છે? મહત્તમ હાઈટ ઉપર પહોંચવા માટે સમય કેટલો લે છે? એ બધી વસ્તુની ડિસ્કશન આપણે કરવાની છે. બીજામાં પ્રોજેક્ટાઇલ મોશનમાં શું શીખવાના છે? ઓકે, હવે 1 ચાલુ કરીએ.
તો દિવાળી તો એકદમ સિમ્પલ જતી રહી છે, ખબર એને આપેલી છે કે આવી રહી ગઈ હે ને. કઈ ચાલો નેક્સ્ટ દિવાળી જોશું બીજું શું હોય. ચાલો આ થઈ ગઈ સમક્ષિતિજ ગતિ, આ થઈ ગઈ સિરોલ, મતલબ સમક્ષિતિજ ગતિ થવા માટે આપણે રેફરન્સ અક્ષ લઈ લઈએ અને સિરોલ ગતિ માટે રેફરન્સ અક્ષ લઈ લઈએ. એક પદાર્થ છે તેને આપણે ફેંકીએ છીએ, ઉગમ બિંદુથી ફેંકીએ છીએ, તેનો ગતિપથ કેવો હશે? આવી રીતે આપણે પકડી લીધો. ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ. આપણે એને કેટલાના વેગથી ફેંકીએ છીએ? ઓકે, આપણે એને પ્રારંભિક વેગ જે આપ્યો છે, પ્રારંભિક વેગ આપણે u આપ્યો છે અને કોઈ પણ બિંદુએ વેગ જોતો હોય તે બિંદુએ શું બનાવી દેવાનું? સ્પર્શક બનાવી દેવાનું. આપણને ખબર છે સમના પદ્ધતિ ટેક્સ્ટબુક કરતા અલગ છે. ટેક્સ્ટબુકમાં v0 છે, આપણે u લઈને કામ કરીએ છીએ. શા માટે? થોડી વાર પછી ખબર પડશે. અને આમ તો કહી જ દઉં, કારણ કે આપણે જ્યારે મહત્તમ ઊંચાઈ માટે સુરેખ પથ પર ગતિની ડિસ્કશન કરી હતી અને કોઈ પણ બધા આપણે ફેંકતા હતા, આપણે ઉપર નીચે, ઉપરથી નીચે મૂકે કે નીચેથી ઉપર થ્રો કરો તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય u/g લેતો હતો. યાદ આવે કે નહીં? ટોટલ ઉડ્ડયન સમય 2u/g લેતો હતો. તો એટલે આપણે સંજ્ઞા પદ્ધતિ ચેન્જ નથી કરી. વળી અહીંયા v0 યાદ રાખવું, કારણ કે બંનેના ઇક્વેશન મોસ્ટ ઓફ કોમન છે, થોડો ઘણો ડિફરન્સ છે. કમ્પેરિઝન કરીને હું તમને યાદ રાખતા શીખવાડીશ. એટલે સમક્ષિતિજ થાળીનો એંગલ કેટલાનો છે? θ. તો અહીંથી એને બે ઘટક પણ છે, ચોખ્ખી વાત છે. આ થઈ ગયો પ્રારંભિક ઘટક ux, એની કિંમત આવી ગઈ u cos θ0 અને આ થઈ ગયો y દિશાનો ઘટક u sin θ, u cos θ અને u sin θ. હવે 0 સમયનો વેગ કયો છે? u છે અને કોઈ પણ t સમયનો વેગ જોતો હોય તો આપણે એના માટે સંજ્ઞા પદ્ધતિ યુઝ કરવાના છે v. ફોર એક્ઝામ્પલ, આ તો t બરાબર 0 સમયની કન્ડિશન છે. આ જે કન્ડિશન છે એનો સ્થાન પણ 0 0 છે અને આ જે કઈ કન્ડિશન આપી એ ક્યારે આપી તમે? t બરાબર 0 સમય. તો આ વસ્તુ ક્લિયર? કોઈ પણ t સમયની ડિસ્કશન કરવી છે. માનો કે t સમયે પદાર્થ છે આ t બરાબર 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ વોટેવર કોઈ બી હોઈ શકે. તો આ બિંદુએ વેગ જોતો હોય તો સ્પર્શક બનાવો v, કે જે એંગલ થીટા ની બનાવે, કોઈ પણ એંગલ આલ્ફા બનાવશે. શા માટે? દરેક બિંદુએ સ્પર્શક અલગ અલગ દિશામાં હોય. અહીંયા હું બનાવું તો અહીંયા નીચે તરફ આવશે, અહીંયા મારે જોતો હોય વેગ તો એ નીચે તરફ આવે. તેના સમક્ષિતિજ સાથેનો એંગલ કેટલો છે? આટલો એંગલ છે. બીજામાં ગયો? અથવા તમારે આટલો લખવો હોય તો માઈનસ માં એંગલ લખવો પડશે. કોઈ પણ એંગલ તમે વિચારી શકો. જસ્ટ મને કહેવાનો મતલબ એવો છે કે દરેક બિંદુએ વેગની દિશા બદલાય છે, વેગનું મૂલ્ય પણ બદલાશે. દરેક બિંદુએ વેગની દિશા તો બદલાય જ છે, સ્પર્શકની ડાયરેક્શન બદલાશે. તમે વિચારો, આ બિંદુએ બનાવવું તો આ બિંદુએ સ્પર્શક આ બન્યો આવી રીતે, આ એંગલ તો અલગ હશે. આના બે ઘટક પાસે અહીંયા પણ એવી રીતે છે, અહીંયા તમે વિચારો અહીંયા પણ એવી રીતે થશે, અહીંયા પણ એવી રીતે થશે. સમજાય છે? દરેક બિંદુએ વેગના મૂલ્ય અને દિશા બંને બદલાતા રહે છે. આ વસ્તુ ક્લિયર છે? હવે શું બદલાય છે, શું નથી બદલાતું એની હમણાં ડિસ્કશન કરીએ આપણે. અત્યારે હાલ વિચારો જોઈશું. આ t સમયનો વેગનો કોમ્પોનન્ટ લખી નાખીએ vx અને વેગનો સીધો દિશાનો કોમ્પોનન્ટ લખી નાખીએ vy. ચલો ક્લિયર? તો આ જે કન્ડિશન લખીએ છીએ આપણે એ ક્યારે લખીએ છીએ? t સમય. ક્યારે લખીએ છીએ? t સમય. t સમય કોઈ પણ હોઈ શકે. 1 સેકન્ડ પછી તમે લઈ શકો, 2 સેકન્ડ પછી લઈ શકો. તમને જે સેકન્ડ પછીનો પૂછે એ તમે સાબિત કરી શકો. કેવી રીતે? હજી તો તમારે થોડું ભણવામાં આવશે, પછી ખબર પડશે. હવે તમે વિચારો, આ જે પદાર્થ ગતિ કરવાનો છે એના પર એક જ બળ લાગવાનો છે. કયું બળ લાગશે? કયું બળ લાગશે? એના પર ઓન્લી ગુરુત્વાકર્ષણ બળ લાગશે. વિચ બોલો આ કેમ? અને ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા આડું જ લાગે. આ કેમ? એટલે ના, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે. ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે લાગે? અધો દિશામાં લાગે. તો જ્યાં બળ હોય ત્યાં પ્રવેગ હોય. હા કે ના? કારણ કે તમારી પાસે ઇક્વેશન છે F બરાબર કે નહીં? તો જ્યાં બળ હોય ત્યાં પ્રવેગ હોય. ચોખ્ખી વાત છે, જ્યાં બળ હોય ત્યાં પ્રવેગ હોય. તો કહેવાનો મતલબ મારો એવો છે કે અહીંયા આપણી પાસે એક જ દિશામાં પ્રવેગ છે અને પ્રવેગ છે નીચે તરફ, ગુરુત્વ પ્રવેગ g. હા કે ના? એક જ પ્રવેગ છે આપણી પાસે, કયો? નીચે તરફ ગુરુત્વ પ્રવેગ. તો હું x દિશાની ગતિ અને y દિશાની ગતિને જો હું અલગ અલગ તમને શીખવાડવાનો પ્રયાસ કરું તો આ x દિશાની ગતિ અને આને કહીએ સમક્ષિતિજ ગતિ, અને આ y દિશાની ગતિ એને નામ આપી દઉં સિલોલ ગતિ.
તમે થોડુંક વિચારો તો આ એનો પ્રારંભિક વેગ છે. આ શું છે? એનો પ્રારંભિક વેગ છે u cos θ. આ એનો પ્રારંભિક વેગ છે u sin θ. સિલોલોમ દિશામાં. હવે x દિશામાં કોઈ પણ જાતનો પ્રવેગ નહીં મળે. શા માટે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો નીચે જ છે, તો સમક્ષિતિજ દિશાનું બળ 0 થશે. સમક્ષિતિજ દિશામાં કોઈ બળ છે નહીં. સમક્ષિતિજ દિશામાં કોઈ બળ ન હોય તો સમક્ષિતિજ દિશાનો પ્રવેગ પણ 0 છે. શા માટે? F બરાબર ma. m જાણો છે તમારે ax બરાબર 0 જ આવશે. સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ નથી. જ્યારે સિલોલોમ દિશામાં પ્રવેગ મળશે એનું નામ છે -g. શા માટે? તો કે નીચે તરફ છે એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઈનસ લો. આ સિલોલોમ દિશામાં પ્રવેગ છે, સમક્ષિતિજ દિશામાં પ્રવેગ છે નહીં. સમક્ષિતિજ દિશામાં પ્રવેગ નથી. તો હવે એક વસ્તુ સમજીએ. પ્રવેગને હું આમ લખી શકું dvx/dt બરાબર 0. અને અચળ હોય એનું વિકલન 0 થાય. તો આનો મતલબ એવો થઈ ગયો કે તમારા vx છે એ અચળ છે. તમારો વેગનો x કમ્પોનન્ટ છે એ અચળ છે. અને એ કેટલો છે? તો કે જેટલો પ્રારંભમાં હતો એટલો જ આવશે. અરે યાર, ના ખબર પડી. તમારી પાસે સમીકરણ શું છે વેગનું? v બરાબર v0 વત્તા a. આ કે તમારી પાસે સમીકરણ શું છે? v બરાબર v0 વત્તા a. હવે તમારો પ્રવેગ જ ન હોય, x દિશામાં એ પ્રવેગ જ ન હોય તો આ તો 0 થઈ ગયું. તો v બરાબર v0 બદલાવ જ નથી. શા માટે? આમાં સમયની કંઈક વેલ્યુ આવે તો બદલાય. અહીં તો કંઈ છે જ નહીં. તો v બરાબર v0 કેવા છે? અચળ. કેના માટે? x દિશામાં. અને આ એની કિંમત કેટલી આવશે? vx લખો, vx લખો, ux લખો કે u cos θ લખો, બધું એક જ છે. આ કેવા આવશે? અચળ. અહીંયા વેગનો y ઘટક બદલશે અને કેટલો આવશે લખો હોય તો t સમયે વેગ લખો હોય. એક કામ કરે, ચાલો થોડું વધારે ટીપમાં લખો. આટલું ભલે નહીં, જગ્યાની શોર્ટેજ થશે પણ કઈ વાંધો નહીં, ચલાવી જશે. ચાલો આમાં પેલા આવું છે કે એક જ દિશામાં પ્રવેગ છે નીચે તરફ, x દિશામાં કોઈ જાતનો પ્રવેગ છે નહીં. તો હવે હું t સમયે આપણે વેગની વાત કરીએ. t સમયે વેગની વાત કરીએ તો x દિશાનો વેગ લખવો હોય vx બરાબર તો શું લખવું પડે મારે? આખું સમીકરણ છે ux + x દિશાનો પ્રવેગ * t. ક્લિયર? બટ x દિશાનો પ્રવેગ તો કેવો છે? 0. તો અહીં લખી નાખો 0. ux + 0t બરાબર ux. અને ux ની કિંમત કેટલી છે? u cos. એ થ્રુ આઉટ અચળ જવાનો છે. આ કેવો જવાનો છે? આખી ગતિ દરમિયાન અચળ રહેશે. એટલે કે અહીંયા જેટલી કિંમત હોય, માનો કે અહીંયા 4 હોય તો આ બિંદુએ પણ 4 જ આવે. આ બિંદુએ પણ 4 જ આવે. આ બિંદુએ પણ 4 જ આવે. લખી નાખ્યું ux. આ vx બરાબર ux જ છે. અહીંયા પણ ux, અહીંયા પણ ux, અહીંયા પણ ux, અહીંયા પણ ux. ક્લિયર? x દિશાનો વેગ બદલાશે નહીં. પ્રક્ષિપ્ત ગતિમાં x દિશાનો વેગ ક્યારેય બદલાતો નથી. ક્લિયર? એક વખત મેં તમને કીધું હતું. ક્યારે કીધું હતું? રોકેટમાંથી કોઈ મિસાઇલને છોડીએ બોમ્બ ઉપર, કોઈ રોકેટ જતું હોય, અહીંયા દુશ્મનનો અડ્ડો હોય તો અહીંથી રોકેટ છોડી દેવાનું. ક્લિયર? યાદ આવે કે નહીં? તો મેં તમને કીધું હતું આનો x દિશાનો વેગ અચળ છે, માત્ર y દિશાનો નીચે પ્રવેગ હોય એટલે એ જ બદલે. આ તમને યાદ આવતો હશે. y દિશાનો વેગ જોતો હોય તો એ t સમયે, તો y દિશાનું સમીકરણ uy + ay * t. હા કે ના? તો uy ની કિંમત કેટલી છે? u sin θ વત્તા ay ની કિંમત કેટલી છે? -ct. પતી ગયું. તને કે પહેલી સેકન્ડે વેગ કેટલો છે તો કિંમત મૂકો. બીજી સેકન્ડે વેગ કેટલો છે તો 2 મૂકો. ત્રીજી સેકન્ડે છે તો 3 મૂકો. પ્રારંભિક વેગ મૂકો તો તે જેટલાના ખૂણે ફેંકે છે થીટા મૂકો, મળે કે ન મળે? પરંતુ કોઈ પણ t સમયે પૂછે તમે તો વેગ પાસે તો બે કોમ્પોનન્ટ છે, x દિશાનો અને y દિશાનો. તો t સમયનો વેગ જોતો હોય તો v કેટલો છે? √ vx² + vy². હા કે ના? t સમયે વેગ કેટલો છે? √ vx² + vy². vx દેખાય ત્યાં કેટલા મૂકવાના? u cos θ. vy દેખાય ત્યાં કેટલા મૂકવાના? u sin θ - ct. પછી એનો કરવાનો સ્ક્વેર. જે કે કિંમત હવે ગોતી લેવાની. તને પૂછે t સમયે સમક્ષિતિજ સાથેનો એંગલ કેટલો છે? તો કે આલ્ફા. આલ્ફા જોતો હોય તો
તો tan આલ્ફા મૂકવા પડે, હા કે ના? અને અહીંથી ખબર પડી જાય ને આ જેટલા હોય એટલા જ આવે ત્રિકોણ બનાવવા જો આલ્ફા આ ઘટક આપણો vx અહીંયા vy હતા તો હું અહીંયા મૂકી શકું તો tan આલ્ફા બરાબર શું થઈ ગયું? સામેની બાજુ છે માં પાછળની બાજુ આગળની સાથે એંગલ થઈ ગયો સમક્ષિતિજ સાથેનો એંગલ થઈ ગયો, આગળ સમક્ષિતિજ સાથેનો એંગલ થઈ ગયો. હવે બીજી વસ્તુ તમને ખબર છે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય તો વેગમાં વધારો થાય. યાદ કરો, તમે જે દિશામાં ગતિ કરો છો એ જ દિશામાં પ્રવેગ મળતો હોય. પ્રવેગનો મતલબ શું થાય? તમને બળ મળે છે. વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગમાં શું થાય? વધારો થાય. વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં શું થાય? ઘટાડો થાય. આ શું બતાવે છે? વધારો. આ શું બતાવે છે? ઘટાડો. ચોખ્ખી વાત છે ને? જો આ પ્રવેગનો મતલબ શું છે? તમે ધીમે ધીમે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગાડી ચલાવો છો. પાછળથી તમને હું ધક્કો મારું એટલે મેં તમને બળ આપ્યું કે તમને કંઈક પ્રવેગ મળ્યો તો તમારે 5 ના બદલે 6 થઈ ગયું એટલે વેગ વધે. ચોખ્ખી વાત છે. સપોર્ટિવ રોલ છે ને, એકબીજાની સાથે ચાલવા વાળા છે આપણને. હવે તમે જાઓ છો આમ ગાડી લઈને, હું બ્રેક મારું છું એટલે પ્રતિ પ્રવેગ આપ્યો કે નહીં એટલે મેં વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું કે નહીં? વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું મતલબ વિરુદ્ધ દિશામાં પ્રવેગ લગાડ્યો તો વેગ ઘટવાનો છે. ચોખ્ખી વાત છે. હવે અહીંયા શું થાય છે? તમે અહીંથી તમે વિચારો તો ઉપર દિશામાં તમે જાઓ છો વેગ. હવે જો x દિશાનું તો વિચારવાનું છે જ નહીં. શા માટે? x દિશાનો વેગ તો અચળ જ રહેવાનો છે. એ તો વસ્તુ ખબર પડી ગઈ કે નહીં? કારણ કે x દિશામાં પ્રવેગ છે, બળ જ નથી, બળ નથી તો પ્રવેગ નથી, પ્રવેગ 0 તો વેગ કોન્સ્ટન્ટ. આ વસ્તુ ખબર પડી? y દિશામાં તમે વિચારો, તમે જેમ જેમ ઉપર જશો તેમ તમે ગુરુત્વ પ્રવેગનો સામનો કરશો. તમારે જાવું ઉપર, વેગનો કમ્પોનન્ટ ઉપર, પ્રવેગ નીચે, એટલે અહીંયા જે કિંમત હોય એના કરતાં અહીંયા કિંમત ઘટે, એના કરતાં અહીંયા કિંમત ઘટે. અહીંયા મેક્સિમમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થઈ ગયો. કારણ કે જો જ્યાંથી નીચે આ તો પલટી પોઈન્ટ આવી ગયું ને ભાઈ, પલટી પોઈન્ટ આવી ગયું મતલબ ઉપર તો જવાનું છે નહીં, મતલબ ઉપરનો વેગ 0 થઈ ગયો કે નહીં? તો આ બિંદુએ આ જે બિંદુ છે જ્યાં માત્ર એક મિનિટ, આ જે બિંદુ છે એક પલટી પોઈન્ટ, વેગનો y ઘટક 0 થઈ ગયો. એક પલટી પોઈન્ટ વેગનો y ઘટક 0 થઈ ગયો. શા માટે? જો એની પાસે વેગનો y ઘટક કંઈક હોત તો એની ઉપર જવાનો હતો. એની પાસે વેગનો કોઈ y ઘટક છે જ નહીં તો એ ત્યાંથી હવે નીચે આવવાનો છે કે નહીં? તમે કોઈ પણ બોલને ફેંકો, મેક્સિમમ પોઈન્ટે પહોંચી જાય એટલે કે પલટી પોઈન્ટે પહોંચી પછી એને નીચે જવું પડે કે નહીં? ત્યાં સુધી શું થાય? અહીંયા તમારી પાસે મેક્સિમમ સ્પીડ હોય, અહીંયા તમારી પાસે મેક્સિમમ સ્પીડ હોય. નીચેથી તમે થ્રો કરો, મહત્તમ વેગથી ફેંકો, ધીમે ધીમે વેગ ઘટે 0, પલટી પોઈન્ટ વધે મેક્સિમમ. બોલ સમજે છે કે નથી સમજાતું? કહેવાનો મતલબ એવો છે મારો કે જો અહીંયા તમારી પાસે x ઘટક માનો કે 4 હોય તો દરેક જગ્યાએ x ઘટક 4 જ રહેવાનો છે. આ એક એક્ઝામ્પલ આપું છું. આ અચળ જ રહેવાનો છે. x ઘટક 4 મીટર પ્રતિ સેકન્ડ અચળ રહેવાનો છે. જો અહીંયા તમારી પાસે y ઘટક 4 હોય તો અહીંયા તમારી પાસે 3 થઈ જશે, અહીંયા તમારી પાસે 2 થઈ જશે, અથવા અહીંયા લખો 3, અહીંયા લખો 2, અહીંયા લખો 1, અહીંયા વેગનો y ઘટક 0 થઈ ગયો. અહીંયા તમારી પાસે વેગનો y ઘટક વધશે 1 થશે, અહીંયા તમારી પાસે વેગનો y ઘટક 2 થશે, અહીંયા તમારી પાસે વેગનો y ઘટક 3 થશે. ધીમે ધીમે વધે છે. બીજામાં જઈ છે તો મેં એક નોંધ કરીને લખું છું તમારા માટે કામનું છે. વેગનો x ઘટક પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન, વેગનો x ઘટક પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન અચળ રહેશે. આવો કોઈ ડાઉટ? વેગનો x ઘટક પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન અચળ રહેશે જ્યારે વેગનો y ઘટક શરૂઆતમાં ઘટશે પલટી પોઈન્ટ એટલે કે મહત્તમ ઊંચાઈ. પલટી પોઈન્ટ એટલે શું કહેવાય? મહત્તમ ઊંચાઈ જ ને. પલટી પોઈન્ટ આગળ વેગનો y ઘટક 0 થશે. પલટી પોઈન્ટ આગળ વેગનો y ઘટક 0 થશે. માત્ર x ઘટક રહેશે, માત્ર vx ઘટક રહેશે. ક્યાં? પલટી પોઈન્ટ આગળ. ક્યાં? પલટી પોઈન્ટ આગળ.
પછી ધીમે ધીમે વધશે, પછી ધીમે ધીમે વેગનો y ઘટક વધશે. આપણે પેલી MCQ માં પૂછે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન વેગનો y ઘટક માત્ર વધશે, માત્ર ઘટશે, શરૂઆતમાં વધશે પછી ઘટશે, શરૂઆતમાં ઘટશે પછી વધશે, શરૂઆતમાં ઘટે પછી વધે. બીજી એક વસ્તુ, પલટી પોઈન્ટ આગળ વેગ મિનિમમ હોય. કારણ કે અહીંયા તમે વિચારો vx નો વર્ગ તો બધામાં આવવાનો જ છે, vx નો વર્ગ તો બધામાં આવવાનો છે. અહીંયા dy ની કઈ કિંમત હશે, અહીંયા dy ની કઈ કિંમત હશે, અહીંયા પણ dy ની કિંમત હશે. અહીંયા તો માઈનસમાં છે પરંતુ એમાં વર્ગ કરશે એટલે ફરીથી પોઝિટિવ આવશે. વિચારો ને 3 2 1 0 1 2 3. અહીંયા તમે વિચારો શું થાય? અંડરરૂટ 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. ક્લિયર? અંડરરૂટ 4 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, અંડરરૂટ 4 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, અંડરરૂટ 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, ફરીથી અંડરરૂટ 4 નો વર્ગ વત્તા -1 નો વર્ગ, પરંતુ -1 નો વર્ગ તો પ્લસ થઈ જશે. એટલે કે તમને પલટી પોઈન્ટ આગળ વેગ મિનિમમ મળે. તમને પૂછે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન લખો, લખી નાખ, મારી પાસે જગ્યા નથી અહીંયા, લખી નાખો પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન વેગ મિનિમમ કઈ જગ્યાએ થાય? તો કે પલટી પોઈન્ટ આગળ થાય. એટલે કે મહત્તમ ઊંચાઈએ વેગ મિનિમમ મળે. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન મહત્તમ ઊંચાઈએ વેગ મિનિમમ મળે. શા માટે? ખબર પડી કે નહીં? એની પાસે ત્યાં વેગનો y ઘટક હોય નહીં. અને કેટલો મળે? કેટલો મળે? તો કે જેટલો ux હોય એટલો. અને y દિશામાં તો કંઈ મળવાનું છે નહીં. અહીંયા 0 મૂકો તો vx² નો વર્ગમૂળ ફરીથી vx જ થવાનો છે. પેજામાં જાય છે, પેજામાં જાય છે કે નથી જતું? સમજાય છે બધી વસ્તુ? એકદમ ઈઝી છે કે નહીં? કાંઈ અઘરું છે? બધી વસ્તુ સમજાઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિની. હવે જેટલી કામની વસ્તુ છે ને ઓલા ખૂણા લખીને આકૃતિ ચેકવી પડશે. અને ફરીથી ડ્રો કરીશ પાછી. જગ્યાએ મારી પાસે અભાવ છે એટલે સ્કૂલ ચાલુ થઈ ગયો તો કેવી મજા આવે, કેટલા મોટા મોટા બોર્ડ યુઝ કરવા પડે. ચાલો થોડું ઘણું ફરીથી પાછું લખી નાખી, જે કઈ વસ્તુ હતી એને શોર્ટમાં લખી નાખી. અને 0 0 u જેટલા વ્યક્તિ ફેંકો. આ થઈ ગયું ux બરાબર u cos θ, આ થઈ ગયું uy બરાબર u sin θ. અહીંયા માત્ર શું હોય? ux જ હોય. આ વસ્તુ ખબર પડી ગઈ. કોઈ પણ બિંદુએ તને જોતું હોય તો x અક્ષ સાથેનો એંગલ આલ્ફા, આ ઘટક થઈ ગયો vx, આ ઘટક થઈ ગયો vy. તમારે કોઈ પણ બિંદુ આંતર જોતું હોય તો તમારે શું કરવાનું? vx² + vy². ક્લિયર? vx ની કિંમત કેટલી છે? તો કે દરેક વખતે ux જેટલી જ છે. કેટલી છે? તો કે u cos θ. vy ની કિંમત કેટલી થાય? તો કે જે બિંદુએ તને જોઈએ, આ કે y દિશામાં તો પ્રવેગ છે ને, આપણે x દિશામાં સ્થાનાંતર તને જોતું હોય એ જેમાં લખ્યું નથી ને આપણે કઈ. ચાલો હવે ચાલુ કરીએ. આટલી વસ્તુ મેં લખી દીધી. ચલો ક્લિયર? હવે કઈ વાંધો નથી ને? આ બધી વસ્તુ સમજાય છે? ટેક્સ્ટ બુકમાં જોયું આવું કઈ લખેલ છે? ના જ હોય ને ત્યારે તો તમે લેક્ચર ભરવા બેસો, બાકી તો ન ઘરે ભણી લો. તો મજા કરું છું. હા નામ ભેગા નથી ને મોટા vx અને vy. હવે આપણે t સમયે વેગની વાત કરી, હવે આપણે t સમયે સ્થાનાંતરની વાત કરીએ. t સમયે આપણે કેની વાત કરવાના છે? સ્થાનાંતરની વાત કરવાની છે. તો જો t સમયે સ્થાનાંતર જોતું હોય તો x દિશામાં સ્થાનાંતર જોતું હોય તો સમીકરણ આપણી પાસે યાદ આવે ને, x v0t + 1/2at². આ સમીકરણનો યુઝ કરું છું તો x દિશામાં સ્થાનાંતર x લખું છું, પરંતુ ત્યાં શું લખવું પડશે? મારે પ્રારંભિક વેગ uxt + 1/2 ax × t². ax તો 0 જ છે તો u દેખાઈને શું લખી દઉં? ux દેખાઈને u cos θ × t + 1/2 0t². એ તો 0 જ આવવાના છે. આ સમજાઈ ગયું? અને y દિશા માટે જોતું હોય તો y બરાબર uit + 1/2 ayt². y બરાબર u sin θt + 1/2 ay દેખાઈને માઈનસ લઈશું. ક્લિયર? u sin θt - 1/2 gt².
પેજામાં જાય છે લાગે છે ને આગળ x દિશાનું સ્થાનાંતર અને y દિશાના સ્થાનાંતર તમને એમ પૂછે કે 5 સેકન્ડ પછી કણનું સ્થાન ક્યાં હશે 5 સેકન્ડ પછી કણનું સ્થાન ક્યાં હોય હું તમને એમ કહું એક એક્ઝામ્પલ જસ્ટ ચાલો સિમ્પલ આપો 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકો અને 30 અંશના કોણ મેળવો 5 સેકન્ડ પછી કણનું સ્થાન ક્યાં હોય એ તમને પૂછ્યું હોય તો x દિશાનું સ્થાન જોતું હોય તો 50 મૂકવાના cos 30 મૂકવાના અને 5 મૂકવાના y દિશાનું સ્થાન જોતું હોય એટલે તમને x સેમ મળી ગયો આ 50 મૂકવાના 30 મૂકવાના 5 મૂકવાના 1/2 10 મૂકવાના 5 નો વર્ગ મૂકવાના x અને y બિંદુ મળી જાય એટલે x અક્ષ પર સ્થાન લખીને y અક્ષ પર સ્થાન લખીને બંને જે ભેગા થાય ત્યાં અહીંયા મળી ગઈ એ બિંદુએ ભેગા થશે બીજામાં જઈ શકે ને છે ને એકદમ ઈઝી હવે તમે જનરલી વિચારો તમે કેટલી વસ્તુ આપણે શીખવાની હતી એક તો એની શીખવાની હતી આપણે રેન્જ તમે ફેંકો તો કેટલો દૂર જઈ શકશે તમે અહીંથી કોઈ બોલને ફેંકો છો તો તમારા ફ્રેન્ડે કેટલા દૂર ઊભું રહેવું જોઈએ જેથી કરીને ઇઝીલી હાથમાં આવે સમજાય છે કોઈ પણ બેટ્સમેન જે બોલને ફટકારે તો એ પણ અમુક એંગલે ફટકાર કરશે કે નહીં હા કે ના તો હવે એવા ક્વેશ્ચન પૂછી શકે કે હું કેટલાના એંગલે ફટકારો બોલને તો મેક્સિમમમાં મેક્સિમમ અંતર કાપી શકે સિક્સર મારવી હોય તો બોલને થોડી હાઈટ આપવી જ પડે હા કે ના બહુ વધારે હાઈટ આપી દે તો ન્યાન્ય કેચ ચડી જાય સમજાય છે તો વ્યવસ્થિત જે અનુભવી બેટ્સમેન છે એ લોકો બેટના એંગલને એવી રીતે સેટ કરે કે જેથી કરીને બોલને મેક્સિમમ દૂર ફેંકી શકે સમજાય છે આ બધી વસ્તુ પ્રેક્ટિસની છે તમે ડાયરેક્ટ આંધળું કે આમ કરીને આમ ચાલુ કરજો તો ન્યાન્ય કેચ ચડી ગયો તો તમને હવે તમે વિચારો અહીંયા કેચ ચડતો હોય તો અહીંયા ફીડર પકડી જશે અહીંયા મારી બાઉન્ડ્રી છે તો એને પર્ટિક્યુલરલી જો બહુ ઓછા એંગલ પર તમે જવા દો તો એ ટપ પડી જાય તો 4 જવાનું છે 6 નથી જવાનું મે બી એવું બને વચ્ચે ફિલ્ડર ઓકે પડી જાય હા કે ના જો તમે બહુ વધારે એંગલ આપી જશો તો ત્યાં કેચ ચડી જશે એને તમારે વચ્ચે અમુક એંગલે એવો એંગલ સેટ કરવો પડે કે જેથી કરીને મેક્સિમમ રેન્જ તમને મળે આ જે રેન્જ છે એ મેક્સિમમ મળે તો એ ક્યારે મળે એંગલ કેટલો હોવો જોઈએ એની પર ડિસ્કશન કરવાના છે આપણે બોલ મેક્સિમમ કેટલો હાઈટ પર જઈ શકશે એની પણ વાત કરવાના છે એ જ મેક્સિમમ મહત્તમ હાઈટ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો રહેશે એની પણ વાત કરવાના છે કુલ હવામાં કેટલો સમય રહેશે એની પણ વાત કરવાના છે સમજાય છે તો સિમ્પલ ભાષામાં હું તમને કહું તો પ્રારંભિક યામ 0 0 હતા અહીંયા y યામ તો 0 થઈ ગયો ને ફરીથી પાછું સ્થાનાંતર 0 થઈ ગયું x y દિશામાં અરે યાર ઉપર ગયો પાછો નીચે આવ્યો તો y દિશામાં સ્થાનાંતર કેટલું થઈ ગયું 0 x દિશામાં સ્થાનાંતર કેટલું થઈ ગયું રેન્જ r જેટલું એને આમ લખી દે r છે જરૂર નથી લખવાનું જે તમે કહો છો ચાલો 1 by 1 હવે ફોર્મ્યુલા બનાવવાના છે 1 by 1 હવે ફોર્મ્યુલા બનાવવાના છે પહેલા પેલું મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય તમે જે શીખી ગયા કઈ ગતિમાં સુરેખ પત્રવાળી ગતિમાં એમાં t બરાબર u by g હતું બોલો કોઈ ડાઉટ છે એમાં t બરાબર u by g હતું અહીંયા શું આવે એને ડિસ્કશન કરીએ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય એને સંજ્ઞા આપી દે આપણે t ચલો ક્લિયર હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 હોય મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 હોય બોલો આ કે ના તો વેગનું જે સમીકરણ છે એમાં જે કંઈ ફેરફાર કરવા એ કરવાનો vy બરાબર શું હતું u sin θ minus gt હવે જો હું વેગનો y ઘટક 0 મૂકી દઉં તમને પેલું સમીકરણ મળી જશે માઈનસ g અને t દેખાઈને કેટલા મૂકી દો t આગે ના t દેખાઈને કેટલા મૂકી દો t gt એમાં બાજુ આવતો g ને છેદમાં જ આવતો t બરાબર શું થઈ ગયું u sin θ છેદમાં g પહેલામાં શું હતું મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય ખાલી u by g હોય બાજુમાં શું આવ્યું sin θ આવ્યો શા માટે તમે એને અમુક એંગલ પર ફેંકો છો એટલે θ લખીએ છીએ સમજો સર cos θ કામ આવે કારણ કે આપણે સિરોલમ દિશાની વાત કરીએ છીએ ભાઈ કઈ દિશાની વાત કરીએ છીએ સિરોલમ દિશાની વાત કરીએ છીએ આ બેજામાં જઈ શકે નથી જતું તો હવે એટલા માટે મેં એને v0 એટલા માટે ન લખ્યા કારણ કે તમે ty બરાબર u by g જ રાખતા હતા તો આ u by g તો છે બાજુમાં ખાલી શું આવશે sin θ આ વસ્તુ સમજાઈ ગઈ એટલા માટે હું તને આવી રીતે રાખવાનું કીધું હવે મહત્તમ ઊંચાઈ લખ્યું હોય મહત્તમ ઊંચાઈની સંજ્ઞા આપી દઈએ h મેક્સિમમ તો
મહત્તમ ઊંચાઈ માટેની કન્ડિશન શું છે? તો કે ભાઈ એક તો એનું y દિશાનું સ્થળાંતર છે એ મેક્સિમમ કરો. એટલે આ y દેખાય ને આ સમીકરણમાં યુઝ કરશું. y દેખાય ત્યાં h મેક્સિમમ મૂકી દેશું. પછી t દેખાય જે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય લખી દેશું. t બરાબર tm. tm ની કિંમત કેટલી આવી હતી? u sin θ બાય g. બીજામાં ગયું અરે યાર આ y છે એ t સમયનો y છે. તો મહત્તમમાં મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? tm. જો હું ને tm મૂકું તો મને મહત્તમ ઊંચાઈ ન મળે. મળે જ ને ભાઈ. તો y દેખાય ને હું લખી નાખું h મેક્સિમમ. t દેખાય ત્યાં સમીકરણ લખીશ. બાકી બધું એઝ ઇટ ઇઝ. ચલો y નું સમીકરણ છે. હા પેલા સમીકરણ આખું લખી દઉં. y બરાબર u sin θ d minus 1/2 gt². y દેખાય ત્યાં h મેક્સિમમ. u sin θ અને u sin θ. t દેખાય ત્યાં tm અને tm દેખાય ત્યાં u sin θ by g. minus 1/2 g ના g. t² દેખાય ત્યાં u sin θ g નો સ્ક્વેર. ગોટ આ બે વખત છે ને આવું થઈ ગયું u² sin સ્ક્વેર θ છેદમાં g minus 1/2 g. આ શું થઈ ગયું u² sin સ્ક્વેર θ છેદમાં g². એક જ g કેન્સલ થઈ ગયું. થોડી બુદ્ધિ વળાવો ને તો બેમાંથી u² sin સ્ક્વેર θ g કોમન નીકળે. અહીંયા કાંઈ ન વધે તો એક વધે. અહીંયા વધશે ખાલી 1/2. એક માંથી અડધો જાય તો 1/2 વધે. 1/2 નો લખી નાખો અહીંયા. આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ. પેલામાં શું હતી? u²/2g. પેલામાં શું હતી? u²/2g. પરંતુ અહીંયા u ને બદલે આપણે શું લખીએ છીએ? u sin θ. u ને બદલે શું લખીએ? u sin θ. તો u sin θ નો વર્ગ. u² ને બદલે શું લખશું? u sin θ નો વર્ગ એટલે u² sin સ્ક્વેર θ. જોયું કમ્પેરીઝન કરો ઈઝી છે. હા કે ને? પેલું સમીકરણ શું હતું? સુરેખ પદ પર ગતિમાં u/g. અહીંયા શું છે? u²/2g. પરંતુ આપણે શું વસ્તુ યાદ રાખીએ છીએ? u ને બદલે શું લખવાના છે આપણે અહીંયા? u sin θ. બે ફોર્મ્યુલા થઈ ગયા. ક્લિયર? આ ચેકી નાખો. બાકીના ધીમે ધીમે લખવા પડશે ને આપણે. એટલે આ ચેકી નાખો. રેડી? બીજી એક વસ્તુ આપણને ખબર છે. ઉપર જવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ નીચે આવવા માટે લાગતો સમય. બરોબર કે વાંધો છે? એટલે કે જમીનથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈથી જમીન પર આવવા લાગતો સમય. બંને સેમ થાય કે નહીં? તો જમીન પર જ્યારે આવી જાય એને કહેવાય કુલ ઉડ્ડયન સમય. હવામાં કુલ ઉડ્ડયન સમય કેટલો થયો? કુલ ઉડ્ડયન સમય એના નામે બધું TF. શા માટે? અને ઇંગ્લિશ શું હતું? ટોટલ ફ્લાઇટ ટાઈમ. યાદ આવે ને? કુલ ઉડ્ડયન સમય ટોટલ ફ્લાઇટ ટાઈમ. તો એ કેટલો હોય? 2 * tm. બે ગણો થાય ને તો શું થશે? 2u sin θ by g. ઓલું 2u by g હતું. ત્યાં u બધા દેખાય ને u sin θ લખી નાખ્યા. છે ને એકદમ ઈઝી. તમારે થિયરી તમે કરવાની જરૂર છે નહીં. ખાલી ફોર્મ્યુલા લખવાના છે કે નહીં? તો મારી જવાબદારી છે કે હું તને એક વખત સમજાવું. સમજાય છે? આ કુલ ઉડ્ડયન સમય આવી ગયો. હવે વાત આવી રેન્જની. મેક્સિમમ સમસ્થિતિ દિશામાં કાપેલું હતું. સમસ્થિતિ દિશામાં કાપેલ અંતર એને કહેવાય રેન્જ. એને શું કહેવાય? રેન્જ. હવે સમસ્થિતિ દિશામાં કાપેલું અંતર જોતું હોય આપણે તો આ સમસ્થિતિ દિશામાં કાપેલું અંતર છે. આ કે ના? x. તો જ્યાં x દેખાય તો આની કન્ડિશન શું લખશું? જ્યાં x દેખાય
એના માટે લખવાના આ રેન્જનું સમીકરણ. અને ટી છે એ ટોટલ ફ્લાઇટ ટાઈમ મને લખવો પડે કુલ ઉડ્ડયન થયા પછી કેટલો દૂર ગયો. તો ટી દેખાય કેટલો લખી નાખીશ tf અને tf દેખાય કેટલો લખી નાખવાનો આવે 2u sin θ by g. એટલે આ સમીકરણ આવી જશે. રેન્જ કઈ છે નહીં ભાઈ, બધું એકદમ ઈઝી છે. તો x બરાબર શું આવશે u cos θ t. x દેખાય તે લખી નાખો r u cos θ અને u cos θ અને t દેખાય એટલે લખશો હવે tf અને tf દેખાય એટલે લખશો 2u sin θ by g. તારો સમીકરણ આવ્યું 2u square 2u square sin θ into cos θ into g. આ યાદ રાખો તો પણ ચાલશે. હમણાં હું થોડીક વાર પછી બધા ઇક્વેશન ફરીથી મોડિફાઈ કરીશ. શા માટે? એમસીક્યુ માટે. ઈઝી તો કરવું પડશે ને તમારા માટે કંઈ. એટલે બધા ઇક્વેશન એક વખત ટેક્સ્ટબુક પ્રમાણે શીખી લેજો. કે ઝેડ નીટમાં કેવી રીતે એપ્લાય કરવાના એ થોડીક વાર પછી સમજાય છે. આ સમીકરણ કોને યાદ આવે? 2 sin θ cos θ બરાબર sin 2θ. કોને યાદ આવે? યાદ આવે? સાબિત કરી દો એક્ઝામ્પલ આપીને ફરીથી. માનો કે θ બરાબર 45. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી શું છે? 2 sin θ cos θ. 2 sin 45 1/√2 cos 45 1/√2 √2 into √2 2 થઈ ગયા √2 1 થઈ ગયા. રેન્જ સોરી રાઈટ હેન્ડ સાઈડ લખવું હોય તો રાઈટ હેન્ડ સાઈડ શું થાય આપણી પાસે 2 sin θ સોરી sin 2θ θ દેખાય 45 2 into 45 90 તો sin 90 કેટલા થઈ ગયા? તો sin θ ની કિંમત શું આવે? 2 sin θ into cos θ. તો જો હું શું કરવા માંગુ છું અમે સર કઈ નથી કરતા, અમને હલવાડી દો છો આમાં એક. હા આ ફોર્મ્યુલા એક છે ઓપરેશન જો 2 છે sin θ છે cos θ છે કે નહીં? તો u સ્ક્વેર ને કાઢો અલગ. અહીં શું થઈ ગયા? sin 2θ into g. આ થઈ ગયું રેન્જનું સમીકરણ. આગળનું સમીકરણ થઈ ગયું રેન્જનું સમીકરણ થઈ ગયું u સ્ક્વેર sin 2θ by g. અને આ યાદ રાખો. શા માટે? શા માટે આવું તમે શીખતો ઓલામાં સુરેખ પદ પર ગતિ હતી એમાં તમે ઉપર બોલને થ્રો કરતા જાઓ તો પાછો નીચે આવતો તો રેન્જ 0 હોય. શા માટે? સમચિત દિશામાં ફક્ત ફેંકવાનું છે જ નહીં, તમારે ઉપર જ ફેંકવાનું છે. તો લાગે ને? તો આ એક ફોર્મ્યુલા આપણે યાદ રાખવું પડશે. સમજાઈ ગયું? ચલો આ વસ્તુ ક્લિયર છે. તો મેઇન 4 સમીકરણ હજી મહત્તમ રેન્જ છે એ થોડી વાર પછી પાછું કહું. આ બધી વસ્તુ ધીમે ધીમે ક્લિયર થઈ છે. x દિશાનો વેગ હંમેશા અચળ, y દિશાનો વેગ બદલાતો કે કોઈ પણ t સમયનો વેગ પૂછે તો √માં vx² + vy². ને vx તો કોમન જ લેવાના. કેટલા? u cos θ. vy કેટલા લેવાના? તો કે u sin θ - gt. એમસીક્યુમાં ધીમે ધીમે ખબર પડશે. પછી આ બે ઇક્વેશન ટોટલ ફ્લાઇટ ટાઈમ અને રેન્જ. આગલામાં ક્યાં શીખી ગયા હતા? મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય અને મહત્તમ ઊંચાઈ. ફરી ત્યાં લખી દો. ચાલો મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય પેલામાં તો u by g, પરંતુ આપણે u દેખાઈને કેટલા લખીએ છીએ? u sin θ. મહત્તમ ઊંચાઈ ઓમાં કેટલી હતી? u² by 2g. તો આ u² દેખાઈને કેટલા લખીએ છીએ આપણે? u sin θ એટલે કે u² sin θ. પછી ટોટલ ફ્લાઇટ ટાઈમ ઓમાં લખતા હતા 2u by g. u દેખાઈને કેટલા લખી નાખવાના? u sin θ એટલે 2u sin θ by g. આ 4 સમીકરણમાં તમને કોઈ ડાઉટ છે? ચાલો આ બધી વસ્તુ ચેક કરો ભાઈ. હવે વાત આવે છે મહત્તમ રેન્જ, મેક્સિમમ રેન્જ ક્યારે મળે? મેક્સિમમ રેન્જ ક્યારે મળે? તો તમારી પાસે રેન્જનું સમીકરણ છે u² sin 2θ by. તો અહીંયા તમે ધ્યાનથી વિચારો ને તો u² અચળ છે. તમે જેટલાના વેગથી ફેંકો છો એ પછી બદલાવાના નથી. g બદલાવાના છે. બદલાશે શું ખાલી? θ બદલાશે. સમાન વેગ હોય, હું તમને એમ કહું કોઈ વ્યક્તિ છે 5 ના વેગથી બોલને મારે છે, 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી મારે છે. કોઈ આટલાના એંગલ મારે છે, કોઈ આટલાના એંગલ મારે છે, કોઈ આટલાના એંગલ મારે છે, કોઈ આટલાના એંગલ મારે છે. 5 ના વેગથી જ બધાય મારે છે. તો કોને મેક્સિમમ રેન્જ વધારે મળે?
તો એના માટે રોલ કેનો છે? આટલા થીટાએ જતો હશે, આટલા થીટાએ જતો હશે, આટલા થીટાએ જતો હશે. તો રેન્જ થીટા ઉપર ડિપેન્ડ છે. એના ઉપર ડિપેન્ડ છે? થીટા ઉપર. યુ ઉપર તો ડિપેન્ડ છે. યુ જેમ વધારે હોય એમ રેન્જ વધારે મળે. ચોખ્ખી વાત છે. અહીંથી ચોખ્ખી ખબર પડે. r proportional to u square. યુ જેમ વધારે તેમ r વધારે. આ તો આપણને ખબર જ છે. યુ જેમ વધારે તેમ r વધારે. પરંતુ યુ અચળ રાખવાનું. અચળ યુ માટે રેન્જ ક્યારે વધારે મળે? અચળ યુ માટે રેન્જ કેના પર ડિપેન્ડ છે? થીટા પર આધારિત છે. શા માટે? હવે મેં તમને કીધું એમ પાંચના વેગથી મારે બોલને ફટકારવો છે. આટલાને એંગલે ફટકારો, આટલાને એંગલે ફટકારો, આટલાને એંગલે ફટકારો, આટલાને એંગલે ફટકારો. કેમાં વધારે દૂર જાય? તો એ તો થીટા ઉપર ડિપેન્ડ છે કે નહીં? હવે sin 2 થીટા, sin ની મેક્સિમમ કિંમત કેટલી છે તમને ખબર છે? હું થોડુંક ડીપમાં મેથેમેટિક્સ ને તમને સમજાવવાનો હું છું. sin વિધેયનો વિસ્તાર, sin નો વિસ્તાર છે ને એ -1 થી લઈને 1 સુધીનો છે. sin ની લઘુત્તમમાં લઘુત્તમ કિંમત -1 હોય. ક્યારે હોય? 180 નો એંગલ હોય ત્યારે. 180 નો એંગલ હોય ત્યારે તમને ખબર પડી ગઈ. હું થોડું વ્યવસ્થિત સમજાવવાની કોશિશ કરું તમને. અહીંયા પેલું વિધેય હોય cos હોય, બીજું વિધેય હોય sin હોય. તમને ખબર છે. અહીંયા 1 0 હોય, અહીંયા 0 1 હોય, અહીંયા -1 0 હોય, અહીંયા 0 -1. એનાથી એક વિશેષ કિંમતમાં કંઈ ફેરફાર થવાનો નથી. sin અહીંયા 0 એંગલ છે, અહીંયા 90 નો એંગલ છે, અહીંયા 180 નો એંગલ છે, અહીંયા 270 નો એંગલ છે, 360 નો એંગલ છે, પછી ફરી પાછો 90 વધારે થવાનું. આમાં sin ની કિંમત વધે છે. બીજું જો 0 થી 1 મેક્સિમમ કિંમત 1 છે. ઘટે 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 -1 છે. આના કરતા ઘટ્યા. હા કે ને? આમાં sin વિધેયની કિંમત વધી. આમાં sin વિધેયની કિંમત ઘટી. -1 થી 0 sin વિધેયની કિંમત વધી. સોરી 0 થી -1 sin વિધેયની કિંમત હજી ઘટી. sin વિધેયની કિંમત હજી ઘટી. એટલે 0 1 છે ત્યાંથી 0 થયું. 0 થી પાછા -1 થયું અને ફરીથી વધીને 0 થયું. તો મેક્સિમમમાં મેક્સિમમ કિંમત કેટલી આવી? તો કે sin ની 1 આવી. એટલે લઘુત્તમમાં લઘુત્તમ કિંમત કેટલી આવી? તો કે -1 આવી. તો sin વિધેયની મેક્સિમમ કિંમત જ્યારે મને મળે ત્યારે રેન્જ મેક્સિમમ મળે. ચોખ્ખી વાત છે. અરે યાર r મેક્સિમમ થવા માટે sin 2 થીટાની કિંમત મેક્સિમમ થવી જોઈએ. અને કેટલી થવી જોઈએ? 1. આ વસ્તુ સમજાઈ ગઈ? sin વિધેયનો વિસ્તાર -1 થી 1 છે. તેથી r મહત્તમ થવા માટે sin 2 થીટા બરાબર કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. અને 1 ની કિંમત ક્યારે આવે તમારા માટે? તમે વિચારો. sin 90 હોય ત્યારે 1 આવે કે નહીં? બે બાજુ sin કેન્સલ. તો 2 થીટા બરાબર 90, થીટા બરાબર 45. મહત્તમ રેન્જ માટે એંગલ કેટલાનો રાખવો જોઈએ? મેક્સિમમ રેન્જ માટે એંગલ કેટલાનો રાખવો જોઈએ? 45 ડિગ્રીનો રાખવો જોઈએ. 45 થી આ 45 છે. વધારે હોય તો ઉપર ચડી જાય, ઓછો હોય તો નીચે ઉતરી જાય. આ કે ના? ઇમેજિન કરો. આ એક્ઝેક્ટ 45 બોલ અહીં પડે. ઓછો હોય તો અહીં પડી જશે, વધારે હોય તો આમ જે અહીં પડી જશે. અરે યાર ના ખબર પડી. આ 45 છે એમાં રેન્જ વધારે મળી. ઓછો એંગલ હોય તો અહીં પડી જશે, વધારે એંગલ હોય તો નાની નીચે પડી જશે, દૂર જશે નહીં. તો મહત્તમ રેન્જ માટે એંગલ કેટલાનો રાખવો જોઈએ? 45. આટલી વસ્તુ એનસીઆરટી પ્રમાણે છે. એક વસ્તુ હજી તમારા મારે એડ કરવાની બાકી છે. પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ એ કેવું હોય? એક લાવી. પછી બધા ફોર્મ્યુલા એક વખત હું બોર્ડ ઉપર લખી સમજાવું. થોડી વાર પછી બધા એક સાથે લખી નાખીશ. અને જે કાંઈ એમાં ચેન્જીસ કરવાનું હોય, ફોર્મ્યુલા સાચા છે, યાદ રાખવાની ટ્રીક કેવી છે તે હું પછી શીખવાડું. ચલો યાદ આવે? ux બરાબર u cos થીટા, uy બરાબર u sin થીટા. યાદ આવે? vx બરાબર ux બરાબર u cos થીટા. બદલાય નહીં, અચળ હોય.
લખી દો બસ. અચ્છા, vy બરાબર u sin theta minus cd. આજનો દિવસ ની લાઈફ ટાઈમ યાદ રહેવું જોઈએ. લાઈફ ટાઈમ ની કઈ 2022 સુધી યાદ રાખો તો ઇનફ છે. ક્લિયર? x બરાબર u cos theta into t. x દિશામાં કરેલું સ્થાનાંતર. y બરાબર u sin theta t minus 1/2 gt. આ કેના ચાર ફોર્મ્યુલા છે એકાદા. tm બરાબર u sin theta by g. hm બરાબર u square sin square theta by 2g. ટોટલ ફ્લાઇટ ટાઈમ tf બરાબર 2u sin theta by g. જો હું કાંઈ યાદ નથી રાખતો, હું ખાલી શું યાદ રાખું છું? u by g ને બદલે u sin theta by g મારે કરવાના છે. u ને બદલે u square sin square theta કરવાના છે. એટલે u દેખાય ને u sin theta મૂકવાના છે, બીજું કંઈ નથી. 2u by g ને બદલે u sin theta by g. અને રેન્જની કિંમત આવી ગઈ. કેટલી આવી? u square sin 2 theta by g. r મેક્સિમમ કેટલી થશે? r મેક્સિમમ કેટલી થાય? તો કે આની કિંમત 1 મૂકી દેવી પડે. તો r મેક્સિમમ કેટલી થશે? u square by g. હા કે ના? અને r મેક્સિમમ થવા માટે એંગલ કેટલો હતો? 45. એવું લખી નાખજો. r મેક્સિમમ માટે એંગલ થીટા બરાબર 45 લખીને તો નહીં આપણે. અને લખી નાખજો ભાઈ થીટા 45 માં મૂકી દેવાનું. એટલે sin ને એવું વન થઈ ગયો તો r મેક્સિમમ કેટલા આવશે? u square by g. આટલી વસ્તુ તમે લખી નાખજો. ક્લિયર? હું આ બે સમીકરણ ઉપાડું છું. એને નામ આપું છું પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. આપણે જો આના આધારે પણ MCQ પૂછાય. પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. તો x બરાબર u cos theta into t છે ને, ત્યાંથી હું t ને કરતા બનાવું તો શું થાય? x ના છેદમાં u cos theta. બોલો તમને કઈ વાંધો નહીં ને? આમ તેમ સમીકરણને ફેરવવાના છે. તે સમીકરણ બનશે. અને આને ટ્રેજેક્ટરી ઇક્વેશન કહેવાય. એવું કહેવાય ઇંગ્લિશમાં. કેવું હોય? કોઈ પણ ગતિપથનું સમીકરણ હોય એને કહેવાય ટ્રેજેક્ટરી ઇક્વેશન અથવા તો પાથ ઇક્વેશન. એનો જે પાથ છે, એનો જે માર્ગ છે, એનું સમીકરણ. y દિશા માટે શું છે? u sin theta t minus 1/2 gt square. આ t છે ને આમાં મૂકી દો. આ t ને આમાં મૂકી દો. તો y બરાબર u sin theta એમ થાય. t દેખાય ને x ના છેદમાં u cos theta. ક્લિયર? minus 1/2 g ના g, t દેખાય ત્યાં x એટલે વર્ગ થઈ ગયો. અહીં થઈ ગયા u square cos theta. u કેન્સલ. sin by cos એને કહેવાય tan theta x minus gx square 2u square cos square theta. આ ગતિપથનું સમીકરણ. હવે જો આને કમ્પેરિઝન કરું, y બરાબર ax minus bx square. તો આ સમીકરણ કેનું બને? યાદ છે ભાઈ ને? કેનું બને? બરાબર લઈ y proportional to bx x square છે. જો તો ખરું y proportional to x square હોય તો સમીકરણ કેનું હોય? બરાબર લઈને હોય. શીખવાડેલું છે મેં તમને. જ્યાં એની કિંમત છે tan theta, b ની કિંમત છે આખું g upon 2u square cos square. આ રીતે ટ્રેજેક્ટરી ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે. હજી આમાં પણ થોડા ઘણા મોડિફાઈ કરવાના છે પણ અત્યારે હાલ પૂરતું આટલું યાદ રાખો. y બરાબર tan theta x minus 1/2 1/2 છે 1/2 1/2 gx square upon 2u square cos square theta. 1 2 3 4 5 6 અને આ તો બધું ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. ચલો અહીં સુધી કોઈ ડાઉટ છે? ઓકે. તો એનસીઆરટી લેવલમાં ઉદાહરણ નંબર જો 4.7 ટેક્સ્ટ બુકમાં એટલે પેલા આજે એનસીઆરટી લેવલનું કામ પૂરું કરી નાખ્યું. એટલે લેક્ચરની લેન્થ જોઈ રેકોર્ડિંગ તો ઘણી બધી વધી ગઈ. એટલે આજે એનસીઆરટીમાં જે કંઈ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આને રિલેટેડ છે એ કરી નાખે. પછી નેક્સ્ટ લેક્ચર પ્યોર જેરેબલ અને નીટ લેવલમાં અને ઘણા બધા ફેરફાર આપણે કરશું. આજના લેક્ચરમાં ફોર્મ્યુલા એ સીધી આપણે આવી રીતે નાખીએ. અને આમાં પણ ટ્રીક છે ને ભાઈ, u by g
u²/2g 2u/g મેં દેખાય ખાલી u દેખાય ને u sin θ યાદ રાખવાનું એ તો ટ્રીક તમને આપેલી જ છે 4.7 ઉદાહરણ જો ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ સમાન મળે છે 45 અંશના ખૂણે ફોર એક્ઝામ્પલ આ એક્ઝેક્ટ આપણો 45 નો એંગલ છે 45 અંશના ખૂણે સમાન તફાવત કેવી રીતે કે માનો કે એકને આમ ફેંકું તો આ એંગલ કેટલો છે થીટા એંગલ માં ફેંકો 45 સાથે થીટા એંગલ અને એકને હું 45 સાથે આ બાજુ થીટા એંગલ ફેંકું તો બેની અવધિ છે તે મને સમાન જ મળે એટલે કે બેમાં જે રેન્જ છે એ મને એક જ જગ્યાએ પથ્થર પહોંચે બંને કિસ્સા ક્લિયર તો આમાંથી જે એક એંગલ થયો આ 45 અક્ષની સાથે વિચારો તો x અક્ષ સાથેનો આ એંગલ કેટલો થાય 45 માઈનસ કારણ કે તમે જે રેન્જનું ફોર્મ્યુલા મૂકો છો આ ફોર્મ્યુલા એમાં જે થીટા છે એ થીટા કેની સાથેનો છે x અક્ષ સાથેનો એંગલ છે આ વસ્તુ ભૂલાય નહીં કે 45 સાથેનો એંગલ નથી કેની સાથેનો એંગલ છે તો માનો કે 45 માઈનસ 15 લખો તો માનો કે એંગલ 30 નો હોય 45 માઈનસ થીટા લખીએ એના બદલે 45 માઈનસ 15 લખો એટલે 45 માઈનસ થીટા અને આ જે એંગલ છે આ એ કેટલો થશે 45 પ્લસ થીટા એટલે કેવા એવું માને છે કે x અક્ષ સાથે 45 માઈનસ થીટા અને 45 પ્લસ થીટા એંગલ માટે રેન્જ સમાન આ વસ્તુ મને સાબિત કરી દેવાની છે આ વસ્તુ મને શું કરી દેવાનું છે સાબિત કરી દેવાનું છે આ ખબર પડી કે નહીં 45 ના એંગલ સાથે થીટા બે બાજુ એક આ બાજુ નીચે છે અને એક વખત ઉપર થીટા તો ઉપર થીટા છે તો 45 પ્લસ થીટા છે x અક્ષ સાથે અને નીચે થીટા હોય તો 45 માઈનસ થીટા છે એ તો તમે બધા સમજી શકો તો 45 માઈનસ થીટા માટે વાત કરીએ આપણે તો માનો કે ત્યારે મને રેન્જ r1 મળે તો ઓલું સમીકરણ છે u² sin 2 થીટા દેખાઈને કેટલાનું કીધું 45 માઈનસ થીટા છેદમાં g આ કેટલા છે u²/g sin 2 ને જવા દે અંદર 45 દુ 90 અને 2 થીટા અને sin 90 માઈનસ થીટા sin 90 માઈનસ થીટા આ 90 આ 0 પહેલા ચરણમાં આવે કે પહેલા ચરણમાં sin પોઝિટિવ જ છે પરંતુ 90 છે એટલે ભાઈ બદલી જાય sin ને એટલે cos આવી જાય આનો જવાબ આવશે u²/g sin થીટા અને cos થીટા છે પરંતુ થીટા આપણા પાસે 2 થીટા છે એટલે sin 90 માઈનસ 2 થીટા કેટલા થઈ ગયા cos 2 થીટા 40 પ્લસ થીટા માટે તમે વિચારો r u² sin 2 45 પ્લસ થીટા છેદમાં g એટલે u²/g બે અંદર ગયા તો sin 90 પ્લસ 2 થીટા sin 90 પ્લસ 2 થીટા એટલે બીજું ચરણ આવ્યું બીજા ચરણમાં પણ sin ધન જ હોય બીજા ચરણમાં પણ sin ધન જ હોય પરંતુ 90 છે એટલે વિધેય બદલી જશે cos થઈ જશે u²/g cos 2 થીટા એક અને બે વિચારો બંનેમાં રેન્જ જો સમાન હોય બંનેમાં રેન્જ કેવી આવી સમાન જ બીજામાં જઈ તો એક ટ્રીક લખી નાખો કોઈ પણ બે એંગલ એવા સિલેક્ટ કરો કે જેનો સરવાળો આ બેનો તમે એડિશન કરો આ બેનો તમે એડિશન કરો 45 માઈનસ થીટા વત્તા 45 પ્લસ થીટા થીટા કેન્સલ સરવાળો કેટલા છે 90 એટલે કે કોઈ પણ બે એંગલ એનો સરવાળો 90 થાય ને તો બંને માટે રેન્જ સમાન મળે આપણે ટ્રીક શું બનાવી આના પરથી આપણે ટ્રીક શું બનાવી છે જો બે એંગલ આ લખી નાખજો ટ્રીક આપી જો બે એંગલ θ1 અને θ2 નો સરવાળો 90 થતો હોય એટલે કે θ1 વત્તા θ2 બરાબર 90 હોય તો બંને એંગલ માટે રેન્જ કેવી મળે સમાન ફોર એક્ઝામ્પલ 30 અને 60 20 અને 70 45 અને 45 10 અને 80 15 અને 75 કોઈ પણ બે એંગલનો સરવાળો તમે 90 કરી દો
મતલબ 90 હોય તો બંને કિસ્સામાં રેન્જ સમાન મળે. ફોર એક્ઝામ્પલ માનો કે આ એંગલ 30 છે તો ઈ બોલ અહીંયા પડે છે. જો હું અહીંથી 60 ના એંગલ ફેંકું તો પણ એ બોલ અહીંયા જ પડવો જોઈએ. ક્યારે સમાન વેગ માટે. હો ભાઈ, આ કે યુ આપણે બોલાવ્યા નથી, યુ બંનેમાં સેમ જ રેખાય સમાન વેગ માટે. અહીંથી પણ યુ ના વેગથી ફેંકો, અહીંથી પણ યુ ના વેગથી. ક્લિયર છે મારી વાત? ચલો ગોટી, 7મા ઉદાહરણ આપણે લાવું છે નહીં. ચલો એના પછી 8મા ઉદાહરણ લાવું શું છે? આ ફોર્મ્યુલા મેં એટલા માટે સામે રાખ્યા કે તમે દેખે નજર કરો, મને દેખે. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. આ પર્વત કેટલાની ધાર છે? જમીનથી 490 મીટર. આ તો ઓલા જેવી રીતે કે એવી રીતે છે. સૂર્ય પર ગતિવાળા ટોપિકમાં હતો ટાવર લીધા, અહીંયા પર્વત છે, બીજું કંઈ નહીં. તે એક સમક્ષિતિજ પથ્થરને તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. અહીંથી કોઈ પથ્થરને ફેંકે છે, પ્રારંભ વેગ આપે છે કેટલો? સમક્ષિતિજ એટલે યુએચ રેખા, એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ. તમને જો વાયુનું મેં કીધું નથી, સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ કેવો છે? 0 છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમય પછી જમીન પર પડશે? હવે આનો ગતિપથ કેવો છે? આવો કેમ થાય? કારણ કે એની પાસે સમક્ષિતિજ દિશાનો વેગ હંમેશા અચળ હશે. બોલ આપે ને, આ તો તમે બધા હવે એક્સેપ્ટ કરો કે નહીં મારી વાત? સમક્ષિતિજ દિશાનો વેગ હંમેશા કેવો રહેશે? હવે અચળ રહેશે. પરંતુ શિરોલંબ દિશામાં અહીંયા 0 છે, અહીંયા કશું કંઈક હશે, Vy1 હશે, અહીંયા Vy2 હશે. શા માટે? v નું સમીકરણ g - gt છે ને, એટલે વેગનો y ઘટક બદલાતો રહેશે. તો અહીંયા જે વેગનો y ઘટક હશે એ કેટલો હશે? v1. આ ux છે, એ vx છે. તમારા માટે આ વસ્તુ બીજા બધી કે નોંધી કાઢી હા કે ના? સમક્ષિતિજ દિશાનો વેગ તો હંમેશા અચળ રહેવાનો છે. આ વસ્તુ તો ક્લિયર છે, કારણ કે સમક્ષિતિજ દિશામાં કોઈ બળ નથી, એટલે કે કોઈ પ્રવેગ નથી. પ્રવેગ 0 તો વેગ અચળ. શિરોલંબ દિશામાં પ્રારંભમાં કંઈ નથી, તમે ફેંકો છો આડો, અને પછી જેવો પથ્થરની ટોચથી ઝડપ પાડો નીકળશો પછી તો ગુરુત્વ પ્રવેગ લાગશે કે નહીં લાગે? બીજા મજે એટલે વેગનો y ઘટક હંમેશા બદલાતો રહેશે. અહીંયા પણ બદલાશે, અહીં બદલે, બધે બદલે, દરેક બિંદુએ બદલે. તો હું y નું સમીકરણ મૂકું છું ત્યાં u sin θ into t minus 1/2 gt. મારી પાસે બે સમીકરણો છે જો ને, એક x નું સમીકરણ છે અને એક y નું સમીકરણ છે. તને ટોટલ મારી પાસે જો આમ વિચારો તમે તો જે કંઈ છે બધું બોર્ડ ઉપર છે. ux છે, uy છે, vx છે, vy છે, x છે અને y છે. આ સ્થાનાંતરના છે, આ વેગના છે, આ પ્રારંભિક વેગના છે. મતલબ આ પ્રારંભિક વેગના છે, આ t સમયે વેગના છે અને આ t સમયે સ્થાનાંતરના છે. આ વસ્તુ ક્લિયર? હવે પ્રારંભિક વેગ છે એ તો 0 છે. પ્રારંભિક વેગનો y ઘટક 0 છે. હા કે ના? vx ની કિંમત છે એ થ્રુ આઉટ અચળ રહેવાની છે. vx ની કિંમત થ્રુ આઉટ અચળ રહેવાની છે. તો જો હું વેગ, કારણ કે તમે સમક્ષિતિજ સાથે ફેંકો છો તો થીટા પણ કેવો છે? 0. અરે યાર, તને ના ખબર પડી. તું x અક્ષ સાથે સમક્ષિતિજ જ ફેંકે છે, ઉપર તરફ નથી ફેંકતો, ઉપર નથી ફેંકતો છે. જરા કે એંગલ નથી દેખો તો થીટા 0 લઈને ફેંકા છે. તો વેગનો x ઘટક મારે જોતો હોય તો એ થશે ux cos θ, અને ux ની કિંમત છે 15. પ્રારંભિક વેગ કેટલો હતો? 15. તમને લાગે છે ux બરાબર u cos θ નથી? ચલો ને ભાઈ, u cos θ લખો. ચાલો, u ની કિંમત કેટલી છે? 15 અને cos 0 તો 1, તો 15 મીટર પ્રતિ સેકન્ડ. vx ની કિંમત આવી. જો મને vy ની કિંમત જોઈતી, જો હાલે vy ની કિંમત જોઈતી તો u દેખાય ને 15, બાકી ના u દેખાય ને 15, sin થીટા દેખાય ને 0. અને આમે કેમ ના ખબર પડે તો વેગનો કોઈ પ્રારંભિક ઘટક તો હતો જ નહીં. તો નામ લખો uy plus ayt લખો ને, તો વેગનો પ્રારંભિક ઘટક કાંઈ તો નહીં. ay દેખાય ત્યાં -gt મૂકો. તો
તો વેગનો y ઘટક તમને ડાયરેક્ટ નહીં મળે, એટલે સમયની જરૂર છે. અને વેગનો y ઘટક ડાયરેક્ટ મળશે નહીં. vx ની કિંમત મને મળી ગઈ 15. વેગનો y ઘટક મારે મેળવવા માટે મારે શું કરવું પડશે? સમય જોશે. અને તમને ખબર છે જ્યારે બોલ જમીન પર આવશે, જ્યારે બોલ જમીન પર આવશે ત્યારે y બરાબર -490. સર કેમ માઈનસ? તમે જે બિંદુએ ઊભા છો એને ઉગમ બિંદુ લઈ લ્યો તો નીચેનું સ્થાનાંતર માઈનસ આવે. સ્થાનાંતર કેટલું છે? y દિશામાં માઈનસ. બીજામાં ગયું આગળના y બરાબર કેવા આવશે? માઈનસ. તો y નું સમીકરણ લખવું હોય શું લખી નાખે? uit minus 1/2 gt². સ્થાનાંતર કેટલું થઈ ગયું? -490. વેગનો પ્રારંભિક ઘટક 0, y દિશામાં -1/2, g દેખાય ત્યાં 10 અથવા તો 9.8 લખો તો પણ કોઈ વાંધો નથી, ઇન્ટુ t². શા માટે મેં 9.8 લીધા એ ગણો. આગળ થઈ ગયા -4.9 t². આ કે ના એટલે મેં 10 લખ્યા તો 5 આવે તો વળી પાછું લખો એટલે ખરેખર તો 9.8 જ હોય ને. તો 4.9 થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ 4.9 છેદમાં જાય તો ઉપર વધશે 100. t બરાબર 10 સેકન્ડના અંતે પથ્થર જમીન પર પહોંચશે. એટલે એવું લાગે તો આને પહેલા કરી નાખવાનું, આટલો ભાગ પછી કરવાનો. આપણે તો એમસીક્યુ સોલ્વ કરતા હોય તો જ્યાં અટકે ત્યાંથી નવો આઈડિયા, જ્યાં અટકે ત્યાંથી નવો આઈડિયા. પેલા આ કરતા હોય ચાલો t ઘટે તો t ક્યાંથી મળશે? તો કે આ આપણે સ્થાનાંતર આપેલું છે ત્યાંથી મળશે. એવું લાગે તો આ પહેલા લખો, આ પછી કરો. હવે તેની કિંમત મૂકો. કેટલા થઈ ગયા? -9 દેખાય એટલે કેટલા લખી નાખો? g દેખાય ને 10 લખી નાખો. હવે 10 લખવાનું કઈ વાંધો નથી. t દેખાય એટલે 10 લખી નાખો. આ કેટલા થઈ ગયા? -100 મીટર પ્રતિ સેકન્ડ. સર માઈનસ કેમ આવ્યા? કારણ કે નીચે તરફ છે y. વેગનો y ઘટક નીચે તરફ છે તો માઈનસ જ આવે ને. અને આની કિંમત તો કેટલી હતી? 15 મીટર પ્રતિ સેકન્ડ. જમીન પર આવે એટલે વેગ જોતો હોય તો આ બિંદુએ મારે વેગ જોતો હોય તો કેવી રીતે મળે? અંડર રૂટમાં vx કરો તો vy અંડર રૂટમાં 15 નો સ્ક્વેર વત્તા 100 નો સ્ક્વેર. 15 15 225 100 100 10,000 પછી એનો વર્ગનો ઘાત હોય તો આવડે છે. બીજામાં જો કે ના ફરીથી એક વખત તને કહી દઉં ક્વેશ્ચન શું હતો. ઘણા બધાને કન્ફ્યુઝન થયું હશે. સર ખબર નથી પડતી. મને તો ખબર પડી ગઈ ને તમને નહીં પડી ગયું. પડી ગઈ ઓલમોસ્ટ પડી ગઈ છે. કોઈને વાંધો હોય તો કે પ્રોબ્લેમ નથી કરાવી દઉં છું. આ ટાવરની ટોચ પરથી પથ્થરને સમસૂચિત દિશામાં ફેંકવામાં આવે છે. કેટલાના વેગથી ફેંકવામાં આવે છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. અને સમસૂચિત સાથે ફેંકીને ચોખ્ખી વાત છે થીટા કેવો થઈ જશે? 0. પ્રારંભિક વેગ y દિશામાં કેવો છે? 0. જ્યારે બોલ ગ્રાઉન્ડ પર આવશે ત્યારે એનું સ્થાનાંતર કેટલું થશે? 490 મીટર. સમના પદ્ધતિ સહી વિચારીએ તો આ તરફ ઉગમ બિંદુ છે તો આ નીચે તરફ માઈનસ છે. આનો ગતિપથ કેવો થશે? તો આવો આ બિંદુએ એનો વેગનો x ઘટક તો અચળ જ રહેવાનો છે, vx 15 છે. વેગનો y ઘટક તારે જોતો હોય તો શું લખવું પડે? uy વત્તા ayt. પ્રારંભિક વેગ તો 0 છે એટલે થઈ ગયું gt. હોવાની જરૂર પડી t ની તો t ક્યાંથી મળશે મને? y બરાબર uit વત્તા 1/2 ayt. સ્થાનાંતર કેટલું હતું? -490. પ્રારંભિક વેગ y દિશામાં કેટલો હતો? 0. -1/2 9.8 એટલે -9.8 લીધો. આની t ની કિંમત આ દાખલા કરી ડાઉટ છે નથી એકદમ ઈઝી છે. અને આ દાખલો ઓની જેમ જ છે. એટલે ટાવર અહીં પર્વતના બદલે ટાવર કીધું તો તને કે ડાઉટ હતો. આવો દાખલો કરેલો જ છે સિલેક્ટ કરતો ગતિમાં નથી. જમીન પર આવે તો વેગ કેટલો કરેલો જ છે એમાં કે ડાઉટ નથી. ચાલો એનો જવાબ આવશે 99 સમથિંગ આવશે. કેટલો આવશે? એ કમ્પ્લીટ થઈ ગયો. ચલો એના પછીનો 4.9 એકદમ ઈઝી છે. આમાં મેસેજની ફોર્મ્યુલા બેઝ છે આપણો ક્વેશ્ચન. સમસ્થિત સાથે
30 અંશના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. સમસ્થિતિ સાથે 30 અંશના ખૂણે કેટલાના વેગથી ફેંકવાનો છે ભાઈ? 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવાનો છે. તને સમજાઈ ગયું? આ પ્રક્ષિપ્ત ગતિનો કેસ છે. બોલ માટે મહત્તમ ઊંચાઈ, પેલું મહત્તમ ઊંચાઈ. ચાલો મેક્સિમમ હાઈટ બોલો ફોર્મ્યુલા. સર મેક્સિમમ હાઈટ નું ફોર્મ્યુલા તો ઓલામાં શું હતું? તો કે u²/g હતું. હા કે ના? ઓલામાં શું હતું? u²/2g હતું. સોરી u²/2g હતું. પરંતુ અહીંયા આપણે u ને બદલે u sin θ લખીએ છીએ. તો આનો પણ વર્ક કરો તમે. u² sin θ થશે. કિંમત મૂકવાની છે, મૂકી દેશો તો હું કરી દઉં. અહીં લખવાનું છે 28 નો સ્ક્વેર sin 30 આખાનો વર્ગ. sin² θ નો મતલબ શું થાય? એ ઘણા બધા લોચો મળશે ભાઈ. sin² θ એટલે બીજું કઈ નથી, sin θ આખાનો વર્ગ છે. તમારે આવું ન કરવું. sin θ નો વર્ગ. સર θ કેટલા આપ્યા આપણે? ઓકે 30. સર 30 નો વર્ગ કેટલો થાય? તો કે 900. સર sin 900 ની પણ જોવા ક્યાં જાય? ભેજામાં આમ નથી કરવાનું, આ ખોટું છે. આમ કરવાનું છે. sin 30 મૂકવાના છેદમાં 2 * 10 28 નો વર્ગ મૂકો. sin 30 નું કિંમત 1/2 મૂકવાની અને 1/2 નો સ્ક્વેર 1/4. આને સોલ્યુશન કરો. આ મહત્તમ આયતની મળે. આ ભેજામાં ગયો આવું ન કરી નાખતા. ખાલી થીટા નો વર્ગ નથી, વિધેય નો વર્ગ છે. કેનો વર્ગ છે? થીટા નો વર્ગ નથી, વિધેય sin વિધેય નો વર્ગ છે. આનો જવાબ આવશે 10 મીટર આવશે. 28 નો વર્ગ 784. એ થોડું સોલ્વ કરશે તો જવાબ આવી જશે. અને g બરાબર 9.8 લખો, 10 લખો, વોટેવર, મજા આવે. ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે, તમે જ્યાંથી ફેંકો તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે માટે લીધેલ સમય, અને ટોટલ ઉડ્ડયન સમય અહીંથી અહીં સુધીનો ટાઈમ જમીન પર પહોંચ્યું. આ હાઈટથી ફેંકો તો પાછો એ જ હાઈટે પહોંચ્યો તો ટોટલ ઉડ્ડયન સમયનો સમીકરણ શું હતું? 2u/g. આગળના કિસ્સામાં પરંતુ અહીંયા u ને બદલે u sin θ લખવાનો છે. 2 ના 2 28 ના 28 sin 30 g દેખાઈ દે. બસ સોલ્વ. પછી છેલ્લો ક્વેશ્ચન શું છે? ફેંકવામાં આવેલા બિંદુથી તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતર, એટલે કે આ થી રેન્જ તને પૂછ્યું છે તો રેન્જનું સમીકરણ શું છે? u² sin 2θ/g. મહત્તમ રેન્જ પૂછી ભાઈ 28 નો વર્ગ છેદમાં 10 sin 2 * 30. હવે અહીંયા sin થશે 230 નથી હો, 784 10 sin 60 √3 લખીને કેલ્શિયમ 1.73 લો. કામ થઈ ગયું. પેજામાં જે તો 7 8 અને 9 ઉદાહરણ હતા. કોઈ જાતની તને ડિફિકલ્ટી એમાં લેવી જોઈએ નહીં. આ જ વસ્તુ તમે આવી રીતે ફાઇન્ડ કરો. 28 નો રેન્જ લખી નાખો. ચાલો પ્રારંભિક રેન્જ કેટલો લખી નાખો? 28 નો અને θ લખી નાખો 45 જો. આ વસ્તુ ફાઇન્ડ કરી દો. બધી વસ્તુ મેક્સિમમ હાઈટ તમારે 20 મીટર આવવી જોઈએ. 20 ની આજુબાજુ. ટોટલ ઉડ્ડયન સમય 4 મિનિટ આવવો જોઈએ, 4 સેકન્ડ આવવો જોઈએ અને રેન્જ તમારી આવવી જોઈએ 80 મીટર. ફરીથી બોલો. મેક્સિમમ હાઈટ 20 મીટર, કુલ ઉડ્ડયન સમય 4 સેકન્ડ અને રેન્જ આવશે 80 મીટર. ક્લિયર? તો હવે સ્વાધ્યાયનો 4.15 કાઢવાનો. એટલે લેક્ચરની લિમિટ થઈ ગઈ છે. ઘણો બધો લેન્ધી થઈ ગયો છે અને આજે નવું બધું હતું એટલે એક બે દાખલા કરીએ. ભલે સ્વાધ્યાયના બાકી મને ખબર છે 2-3 લેક્ચર તો અમારે કરાવવાનું છે તો જ પૂરું થશે, બાકી પૂરું થવાનું નથી. જ્યારે બધી નીટ લેવલ સુધી કરાવવું તો 2-3 લેક્ચર તો જોશે જ, ખબર જ છે આપણે. કંઈ વાંધો નહીં, પાછળ લગાતો લેક્ચર વધી જાય તો આપણને કંઈ ચિંતા છે. 15મો જો એક લાંબા વોલની છત 25 મીટર ઊંચી છે. એક વોલની છત તમને આપી છે, કેટલી છે? 25 મીટર ઊંચી. ફોર એક્ઝામ્પલ એક આ વોલ છે, એની છત કેટલી ઊંચી છે? 25 મીટર છત ઊંચી છે. 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપવું? અહીંથી માનો કે બોલને ફેંકવાનો, છતને ટચ ન થવો જોઈએ, આવી રીતે નીકળી જવો જોઈએ.
આ જે એની રેન્જ છે એ કેટલી આવે એ તમને પૂછ્યું છે. આ કેટલી આવે તો ચોખ્ખી વાત છે નેટ તને આપી દીધો કેટલા લેવો છે 40 છે ને તો તને થીટા મળી જાય તો તારું કામ થઈ જાય. શા માટે? કારણ કે રેન્જનું સમીકરણ શું હતું u² sin 2θ/g. તારી પાસે u છે 40, તારી પાસે g છે, તારી પાસે છે હું નહીં થીટા, એટલે આપણે થીટા મેળવવો પડશે. પરંતુ તમને h તો આપી દીધી છે, મહત્તમ ઊંચાઈ કેટલી આપી દીધી 25. ને ટચ માંડ ટચ નો થવો જોઈએ, જસ્ટ બાજુમાંથી નીકળી જવો જોઈએ, એક mm માનો બાજુમાં નીકળી જવો જોઈએ. તો 25 મીટર સાથે એક mm ને કઈ લેવા દેવા હોય નહીં, એટલે 25 જ લખી નાખે કે નહીં. તો મહત્તમ હાઈટનું ઇક્વેશન મૂકો તમે, મહત્તમ ઊંચાઈ h બરાબર શું હતું મને તો આવી ગયા છે h બરાબર u² / 2g હતું આગળ ના. હવે u દેખાય ને u sin θ લખવાનું એટલે કે u² sin². h કેટલો લખશું આપણે 25. પ્રારંભિક વેગ કેટલો છે તો કે 40 નો સ્ક્વેર 2 * 10 sin². આ બધો મસાલો અહીંયા આવ્યો 20 અહીંયા આવ્યા એટલે 500 અહીંથી કે 1600 છેદમાં sin² 0 0 0 0 5/16 જે કઈ આન્સર આવે એક મિનિટ કેટલો આન્સર આવે હું લખી દઉં. હું થોડું જોઈ લઉં તમે કેલ્સીમાં કરજો. એપ્રોક્સિમેટ આમાં એવું છે 9.8 લીધેલા છે, મેં 10 લખેલા છે, એટલે જે કઈ આન્સર આવે 5/16 sin² θ બરાબર 5/16 એવા આમ જો મારી વાત પછી કાઢી નાખજો વર્ગમૂળ એનો, બંને બાજુ વર્ગમૂળ કાઢો એટલે આના થઈ ગયા sin θ. આ 5/16 ની જે કઈ કિંમત આવે, ફોર એક્ઝામ્પલ મને જેવું તેવું ભાગે કાઢાવો બરાબર ભાગ નહીં આવે 16 * 48 2 થશે 20 થશે 16 * 16 4 થશે 16 * 2 32 8 થશે 16 * 85 0.3125 આવશે. તો જે 0.3125 આવે ને એનું પાછું વર્ગમૂળ કાઢી નાખો. આ કે વર્ગમૂળ કાઢશો ને 0.3125 નું જે વર્ગમૂળ કાઢશો એ એપ્રોક્સિમેટ 0.55 આજુબાજુ આવવું જોઈએ. આની કિંમત કેટલી આવી છે 55 34 આજુબાજુ આવે, એટલી નહીં આવે, એની આજુબાજુ કંઈક આવશે. પછી એને તમારે થીટાના ટેબલમાં સાઈનના ટેબલમાં જોવાનું. સાઈનના ટેબલમાં 0.55 34 જે આવે અહીંયા થીટા હશે, અહીંયા એની મિનિટ હશે, એ તો તમને જોતા આવડી ગયું હોય. અહીંયા કંઈક થીટાની કિંમત હશે, અહીંયા કંઈક મિનિટની કિંમત હશે. તો થીટાની કિંમત આવશે તારી લગભગ એટલી નહીં આવે, હું તો નજીક કહું છું 33 ડિગ્રી 36 મિનિટ. આની આજુબાજુ કંઈક આવશે, એટલી નહીં આવે. શા માટે? આમાં જે લખેલું છે એ 9.8 લેન કરેલો છે. કેટલો કરેલો છે 9.8 લેન, આપણે 10 લેન કરેલું છે. તો આ થીટાની કિંમત આવી, એ થીટાની કિંમત સીધી મૂકી દો રેન્જમાં. તેથી રેન્જ બરાબર u² દેખાય ને આવશે 40 નો સ્ક્વેર છેદમાં આવશે 10 sin 2 * 33 ડિગ્રી 36 મિનિટ. ક્લિયર? આને શું લખે 1600 ના છેદમાં 10 આ sin આગળ થયા 33 * 2 = 66 ડિગ્રી 36 * 2 = 72 મિનિટ. આપે ને તો 72 મિનિટના બે ભાગ પડે, 60 મિનિટ + 12 મિનિટ. 60 મિનિટને 1 ડિગ્રી કહી દેવાય. હા કે ના? તો 72 છે આ જગ્યાએ 160 sin 66 ને બદલે 67 1 ડિગ્રી એડ થઈ ગઈ 67 ડિગ્રી અને હવે જગ્યાએ 12 મિનિટ. ખબર પડી? 72 ને ભાગ પાડી દેવાનો, 60 મિનિટ + 12 મિનિટ, 60 મિનિટને 1 ડિગ્રી કહી દીધા તો 67 ડિગ્રી અને 12 મિનિટ. તો sin ના ટેબલમાં અહીંયા જોવાના 67 ડિગ્રી અને અહીંયા જોવાના 12 મિનિટ. જે કઈ કિંમત આવે એ લખી નાખવાની. તો કિંમત તારી એપ્રોક્સિમેટ આવશે 0.9229. કેટલી આવશે? આનો ગુણાકાર કરશે એટલે આન્સર 150 આજુબાજુ આવશે. કેટલો આવશે? 150. અહીંયા થોડોક સાઇન ટેબલનો રોલ છે, એટલે જેડબલ અને નીટમાં આ ડેટાવાળી વેલ્યુ ન પૂછે. શા માટે? કારણ કે એમને ટેબલ આપવાના છે, એટલે આવી વેલ્યુને નહીં પૂછે. ત્યાં કેવી હોય કે ભાઈ થીટા તમને ઇઝીલી 30 મળી જતો હોય, 37 મળી જતો હોય, એવી વેલ્યુ તમને હોય. 37 છે, 53 છે, ખબર ને 3/4 3/5 4/5, તો એવા ડિગ્રી વેલ્યુ આવશે. એટલે
જેથી કરીને તમે ઇઝીલી લોગ ટેબલ વગર કરી શકો કે સાઇન ટેબલ કે ટેન ટેબલ વગર કરી શકો. આ દાખલા ઉપર પડી ગયા પ્રેક્ટિસ કરજો એંગલની એટલે આવડશે. આના પછીનો દાખલો જુઓ. ક્રિકેટનો કોઈ ખેલાડી મેદાન સાફ કરે ક્રિકેટ રમવું છે ચાલો ક્રિકેટના કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ ક્ષમશીલ અંતર સુધી ફેંકી શકે છે. મારી કેપેસિટી આવી ગઈ 100 મીટર સુધી ફેંકવાની, મેક્સિમમ 100 મીટર સુધી ફેંકી શકું. તો મારે 100 મીટર ફેંકવો હોય તો મારે એંગલ કેટલો રાખવો પડે? 45 રાખવો પડે. મારે રેન્જ મેક્સિમમ કરવી હોય તો મારે એંગલ કેટલામાં રાખવો પડે? 45. આ તારા મગજમાં હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ અહીંથી બોલને ફેંકવા માંગતો હોય મેક્સિમમમાં મેક્સિમમ 100 મીટર સુધી, તો એને એંગલ કેટલાનો રાખવો પડે? 45. બોલ આ કે નહીં? તો આ જ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલો ફેંકી શકે? સમશીતોષ દિશામાં 100 ફેંકી શકે. ઉપર તરફ એની હાઈટ કેટલી આપી શકે? આવો ક્વેશ્ચન છે. ઓલામાં તમને હાઈટ આપેલી છે, રેન્જ પૂછી છે, અહીંયા રેન્જ આપેલી છે, હાઈટ પૂછી છે, કાંઈ છે નહીં. દાખલો બે ખબર પડી? આગળના દાખલામાં તમને 25 મીટરની હાઈટ પૂછી તો રેન્જ પૂછી એટલે થીટા તો ગોતવો જ પડ્યો હતો. અહીંયા રેન્જ આપેલી છે, હાઈટ જોઈએ છે, કંઈ વાંધો નહીં, થઈ જશે, ચિંતા ન કરો. હવે અહીં રેન્જ કેવી છે? મહત્તમ આપેલી છે, તેથી થીટા કેટલો હશે? 45 હશે. બોલો આ કે ના? ડાયરેક્ટ તને સમીકરણ આવડતું હોય r max નું u²/g તો વેલ એન્ડ ગુડ. ના આવડતું હોય તો r નું સમીકરણ શું હતું? u² sin 2θ/g. એટલે મહત્તમ રેન્જ માટે થીટા કેટલો થવો જોઈએ? 45. તો 45 મૂકો sin 91 એટલે r/r max કેટલો થશે? u²/g થશે. એકનું એક જ છે. તમને જેટલું વધારે આવડે છે એટલો તારો ટાઈમ બચશે. પ્રેક્ટિસ કરો તો ટાઈમ બચવાનો છે કે નહીં? મેક્સિમમ રેન્જ તમને આપી તો મતલબ થીટા 45 હોવો જોઈએ. અને ડાયરેક્ટ મેક્સિમમ રેન્જનું ફોર્મ્યુલા આવડતું હોય તો આ કંઈ કરવાની જરૂર જ નથી. અને આનો જવાબ કેટલો આવે? 100 મીટર. એટલે આપણી પાસે એક ફોર્મ્યુલા આપેલ આવ્યું. અને વેગને એવું તો મને કંઈ આપેલું છે નહીં. આગળ વેગ તો મને આપેલો નથી. થીટાની મેં બુદ્ધિ દોડાવી. તેથી મહત્તમ ઊંચાઈ માટે હવે જ્યારે બોલ મહત્તમ ઊંચાઈ પહોંચશે, જ્યારે બોલ મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે વેગનો y ઘટક 0 થઈ જશે. પલટી બોલ વેગનો y ઘટક કેવો થઈ જશે? 0 થઈ જશે. આગળ એટલે જો હું આ સમીકરણ લખું v² - u² = 2ab ત્રીજા ચક્ર વાળું સમીકરણ, તો અંતિમ વેગ તો 0 થઈ ગયો. ઊંચાઈની વાત કરીએ તો સિંગલ દિશામાં વેગનો y ઘટક 0 થઈ ગયો. પ્રારંભિક વેગ મને ખબર નથી એટલે મેં u² લખ્યો છે, મને ખબર નથી. 2 ને 2 પ્રવેગ લખશું -g. શા માટે? કારણ કે a = -g નીચે તરફ છે અને સ્થાનાંતર કેટલું હશે? d = h જેટલું. જે મારે જોઈએ છે, મારો જવાબ શું છે? h ગોતવાનો છે મારે. તો -u² - 2g/h. માઇનસ માઇનસ પ્લસ u² ના છેદમાં 2g = h. આ કે ના? તો u² 1/2 છે, u²/g છે, એની કિંમત મારા માટે 100 છે બરાબર h. h નો જવાબ કેટલો આવશે? 50. h નો જવાબ કેટલો આવશે? 50 મિનિટ. પૂરો દાખલો પૂરો થઈ ગયો. હું તને એક ટ્રીક આપું છું. r મેક્સિમમ ની કિંમત જેટલી હોય, r મેક્સિમમ છે, r નથી. રેન્જ મેક્સિમમ હોય ત્યારે હાઈટ છે, r મેક્સિમમ કરતા અડધી હોય. r મેક્સિમમ 100 હોય તો હાઈટ 50 હોય. r મેક્સિમમ અને h મેક્સિમમ, અથવા તમે આમ યાદ રાખો h મેક્સ સોરી રેન્જ છે એ મેક્સિમમ રેન્જ છે એ મેક્સિમમ હાઈટ કરતા ડબલ. આ ટ્રીક છે યાદ રાખજો.
આવી તો લોટ્સ ઓફ ટ્રીક નેક્સ્ટ લેક્ચરમાં શીખવાની છે. બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ અને આશા રાખું છું કે બધા જ ફોર્મ્યુલા તમે તૈયાર કરી લેશો. કોઈ અઘરું નથી. T બરાબર u બાય g હતું. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, u દેખાય ને u sin પાકી ગયું. આ tm tf જોતા હોય તો 2u બાય g u દેખાય ને બાજુમાં u sin θ લખવાનું. મેક્સિમમ હાઈટ હતી u² બાય 2g હતી. u દેખાય ને કાઉન્સમાં u sin θ રાખો એટલે બેનો થશે બરાબર. એક રેન્જનો ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, u² sin 2θ બાય g અને મેક્સિમમ રેન્જ માટે θ 45 થવો જોઈએ. મેક્સિમમ રેન્જ આવે u² બાય g અને જે બે θનો સરવાળો 90 હોય એ બંને માટે રેન્જ સમાન મળે અને એ બંને θને ઇંગ્લિશમાં કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. કેવા કહેવાય? લખી નાખો. કોમ્પ્લિમેન્ટરી એંગલ. એ નોટ લખાવી હતી ને, θ1 અને θ2 નો સરવાળો 90 હોય એટલે રેન્જ સમાન મળે. એ બે θને કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. કેવા કહેવાય? કોમ્પ્લિમેન્ટરી એંગલ. ક્લિયર? તમને એવો MCQ પૂછે કે 30 જેટલા, માનો કે હું સારી ભાષામાં સમજાવું, કોઈ એક વ્યક્તિ બોલને 30 જેટલા ખૂણે ફેંકે તો રેન્જ 60 મીટર મળે છે. આટલી જ રેન્જ મેળવવા માટે એ વ્યક્તિ બોલને બીજા કયા એંગલ પર ફેંકી શકે? તો એ 60 ના એંગલ પર ફેંકી શકે. 30 + 60 બરાબર 90 થાય. સમજી ગયું? આવા MCQ પૂછી શકે 4 માર્ક્સમાં નીટમાં. આવડે તો થાય ને, જીક મગજમાં હોય તો આવડી ગયું. ઓકે, બસ આશા રાખું છું કે આજના લેક્ચરમાં મજા આવી ગઈ છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.